નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિતેશ રાજપૂત સ્વાગત કરું છું આપનું સાયન્સ એન્ડ ટેકનોલોજીના મોડ્યુલમાં. મિત્રો, સાયન્સ એન્ડ ટેકનોલોજીના મોડ્યુલમાં આપણે આના પહેલા જે ચર્ચા કરી એ ચર્ચા હતી ઓર્બિટ્સની, અને મેં તમને કીધું કે 3 પાર્ટમાં આ લેક્ચર હોય છે. એક છે ઓર્બિટ, એક છે લોન્ચિંગ વ્હીકલ અને એક છે ઇન્ડિયન સ્પેસ પ્રોગ્રામ. તો આપણે અત્યાર સુધી વાત કરી લીધી છે ઓર્બિટની. હવે સેકન્ડ પાર્ટ છે અને આ પાર્ટમાં આપણે વાત કરવાની છે લોન્ચિંગ વ્હીકલ્સ. આપ જોશો દરેક એક્ઝામમાં હંમેશા લોન્ચિંગ વ્હીકલનો ક્વેશ્ચન શું હોય છે, પૂછાતો જ હોય છે. લોન્ચિંગ વ્હીકલમાં ખાસ કરીને ક્વેશ્ચન જે આપણે મળશે પીએસએલવી જીએસએલવી થી જોવા મળતા હોય છે. બટ એની સાથે સાથે હે ને હવે આરએલવી ટીડી જ રિયુઝેબલ લોન્ચ વ્હીકલ ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેશન છે, એનાથી બી તમને ક્વેશ્ચન થઈ શકે છે. અને પીએસએલવી અને જીએસએલવી ના જે ક્વેશ્ચન છે થોડા ટેકનિકલ બેસિસ ઉપર બી થઈ શકે છે, રાઈટ. એના પ્રકારો પર એ લોકો ક્વેશ્ચન અત્યાર સુધી પૂછ્યા નહીં, પણ જો પૂછી લે તો બી આપ કરી શકો. અને પીએસએલવી જીએસએલવી થી કોઈ બેઝિક ક્વેશ્ચન પૂછે તો બી આપ કરી લો. એ રીતે શું કરીશું આપણે તમને આને ભણાવીશું. તો આવ શું કરીએ, આને ભણાવવાની શરૂઆત કરીએ, હે ને. જેમ કે લોન્ચિંગ વ્હીકલ, વોટ ઇઝ લોન્ચિંગ વ્હીકલ? તો સેટેલાઇટ ને કક્ષા સુધી પહોંચાડવા માટે હે ને જે સાધનનો ઉપયોગ કરવામાં આવે છે એને કહેવાય છે લોન્ચિંગ વ્હીકલ, રાઈટ. સેટેલાઇટ ને શું કરવાનું છે, આપણને કક્ષામાં પ્લેસ કરવાનું છે, ઓર્બિટ સુધી પહોંચાડવાનું છે. હવે હાથમાં તો પકડીને સેટેલાઇટ ને આપ ફેંકી નહીં દેશો. તો જે વ્હીકલમાં આપ શું કરો છો, સેટેલાઇટ ને મૂકીને એ સેટેલાઇટ ને કક્ષા સુધી પહોંચાડો છો, એ વ્હીકલ છે લોન્ચિંગ વ્હીકલ. અને આ લોન્ચિંગ વ્હીકલના જે પ્રકારો છે, રાઈટ, તો એ આપણે અહીંયા જોવા મળી રહ્યા છે. ઓકે, વધારે ક્લિયર ઇમેજમાં જો આપણે જોઈએ લોન્ચિંગ વ્હીકલ્સને એક પછી એક, તો આ રીતની કે ટોટલ આપણી પાસે શું છે, 5 પ્રકારના લોન્ચિંગ વ્હીકલ છે. એસએલવી, એએસએલવી, પીએસએલવી, જીએસએલવી અને આરએલવી ટીડી, રાઈટ. આ આપણા શું છે લોન્ચિંગ વ્હીકલ્સના પ્રકાર છે. હવે આ જે લોન્ચિંગ વ્હીકલ્સના પ્રકાર છે, રાઈટ, એસએલવી, એએસએલવી, પીએસએલવી, જીએસએલવી, આરએલવી ટીડી, રાઈટ, એની ઇમેજો આપણે શું કરી છે, નીચે બનાવીને રાખી છે. હવે આ જે લોન્ચિંગ વ્હીકલ છે હે ને, આની શું વિશેષતાઓ છે, શું ઉપયોગિતાઓ છે, એને લઈને આપણે થોડી વાત કરીએ. તો જો સૌથી પહેલા આપણે વાત કરીએ એસએલવી ની, રાઈટ. વોટ ઇઝ એસએલવી? તો ધેટ ઇઝ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. આ એસએલવી જે સેટેલાઇટ લોન્ચ વ્હીકલ છે ને, એ સૌથી પહેલો વ્હીકલ છે, સૌથી પહેલો લોન્ચિંગ વ્હીકલ છે આપણે ઇન્ડિયાનો, હે ને, જે ઇસરોએ બનાવ્યો. અને બટ ઓબ્વિયસ છે, સૌથી પહેલો બનાવ્યો છે તમે, તો શું નહીં હોય, આની એફિશિયન્સી બહુ વધારે નહીં હોય. લોન્ચિંગ વ્હીકલની જે એફિશિયન્સી છે, હે ને, જેની કાર્યક્ષમતા છે, એ ચેક થાય છે બે વસ્તુઓથી. એક તો એની પેલોડ ક્ષમતા છે. પેલોડ ક્ષમતા મતલબ કેટલો ભાર ઉચકીને લઈ જઈ શકે છે, હે ને, એની પેલોડ ક્ષમતા કહેવાય. અને બીજું શેનાથી જજ થાય છે? તો બીજું જજ થાય છે એની હાઈટ થી, કે ભાઈ કેટલી દૂર સુધી શું થઈ શકે છે, એ સેટેલાઇટ ને લઈને જઈ શકે છે. તો બટ ઓબ્વિયસ છે કે ભાઈ આ શું હતું, પ્રથમ આપણું લોન્ચિંગ વ્હીકલ હતો, તો આની એફિશિયન્સી બહુ વધારે નહીં હોય, તો પેલોડ ક્ષમતા બી ઓછી હશે અને ઓછી ઊંચાઈ સુધી શું કરતો હશે, એ સેટેલાઇટ ને પ્લેસ કરતો હશે. તો જેમ તમે જોઈ રહ્યા છો એસએલવી, રાઈટ, એની રેન્જ હતી આ 150 થી લઈને 200, રાઈટ. આટલા દૂર સુધી શું કરતો હતો, જે સેટેલાઇટ છે સેટેલાઇટ ને પ્લેસ કરી શકતો હતો, 150 થી લઈને 200. અને જો આપણે વાત કરીએ કે ભાઈ કેટલા કિલોને લઈ જઈ શકતો હતો, તો 40 kg જેટલું શું કરી શકતો હતો, આ જે વેટ છે આ વેટ કેરી કરી શકતો હતો. જેમ કે આ એસએલવી છે, તો એસએલવી ને આપ જોઈ રહ્યા છો કે આમાં 4 ચરણ છે. કેટલા ચરણ છે? 4 ચરણ, 4 સ્ટેજ, હે ને. બેઝિકલી શું હોય છે, આપણે ક્યારેક બી લોન્ચિંગ વ્હીકલમાં પટ્ટાઓ જોયા હશે, તો એ પટ્ટાઓ શું છે, એના સ્ટેજીસ બતાવે છે, રાઈટ. જેમાં અલગ અલગ ફ્યુલ્સ હોય છે, થઈ શકે છે બધામાં શું હોય, એક જ ફ્યુલ બી હોય. જેમ જેમ આ રોકેટ ઉપર જાય છે, એક એક ચરણનો શું થાય છે, બળતણ ખલાસ થતો જાય છે અને એ છૂટા પડતા જાય છે, છૂટા પડતા જાય છે, છૂટા પડતા જાય છે. અને છેલ્લો સ્ટેજ જ્યારે છૂટો પડે છે ત્યાં સુધી શું હોય છે, જે લોન્ચિંગ વ્હીકલ છે ઓર્બિટમાં પહોંચી ગયો હોય છે અને ત્યાં શું કરે છે, સેટેલાઇટને પ્લેસ કરી દીધો હોય છે, રાઈટ. તો જેમ કે મેં તમને કીધું કે એસએલવી છે, રાઈટ, સૌથી પહેલો આપણો લોન્ચિંગ વ્હીકલ છે, તો આની રેન્જ અને પેલોડ તો ઓછું જ. અને આનું જે ચરણ છે, ચરણ કેટલા હતા, તો 4 ચરણ હતા, જેમ કે અહીંયા તમને જોવા મળી રહ્યા છે, રાઈટ. 1 ચરણ, 2 ચરણ, 3 ચરણ અને આ 4 ચરણ. આ અહીંયા આપણે શું કર્યું છે, આગળ સેટેલાઇટને મૂકી રાખ્યો છે. આ જે 4 ચરણ છે, આ 4 ચરણમાં આપણે ઘન બળતણનો યુઝ કર્યો છે. કયા બળતણનો? ઘન બળતણનો. ઘન બળતણ તરીકે હંમેશા યુઝ થાય છે, યાદ રાખજો આપ, એસટીપીવી, રાઈટ. એસટીપીવી નું પૂરું નામ અત્યારે આપણે નથી બતાવતા, રાઈટ. હમણાં આગળ આપણે જ્યારે પીએસએલવી ની વાત કરીશું તો આ બધા બળતણના નામ આપણે ડિટેલમાં તમને બતાવીશું. બટ એસટીપીવી ધેટ ઇઝ હાઇડ્રોક્સિલ ટર્મિનેટેડ પોલીબ્યુટાડાઇન, એની ચર્ચા આગળ થશે. પણ એસએલવી માં બહુ બેઝિક આપણે યાદ રાખવાનું છે કે કુલ ચરણ કેટલા, 4, રેન્જ કેટલી, તો 150 થી લઈને 200 કિલોમીટર, પેલોડ ક્ષમતા કેટલી, 40. તો ભારતમાં જે શરૂઆતી ઉપગ્રહ હતા, હે, રોહિણી જે ઉપગ્રહ હતા, એ એલઈઓ કક્ષામાં, લો અર્થ ઓર્બિટમાં શું કરવામાં આવ્યા હતા, એસએલવી ના મદદથી જ મૂકવામાં આવ્યા હતા. પણ આટલા ઓછા વજનવાળો ઉપગ્રહ શું નહીં થઈ શકતો,
આ કોઈ કાર નથી કરી શકતો, હે ને? ના આમાં ટ્રાન્સપોન્ડર્સ હોય છે, ના કોઈ મેજર કેમેરાઝ હોય છે, તો આનાથી કોઈ કાર ના થાય. બસ ખાલી એક પ્રકારના શું છે, એક્સપેરિમેન્ટલ સેટેલાઇટ્સ આનાથી લોન્ચ થાય. આનાથી કોઈ કાર નહીં થઈ શકતું, રાઈટ? કોઈ એવી સેટેલાઇટ નહીં લોન્ચ થઈ શકતું જેનાથી શું થઈ શકે છે, કોઈ મેજર કાર કરી શકાય છે, ઉપયોગ કરી શકાય છે. એના માટે શું કર્યું, ઇસરો આગળ જઈને બીજા લોન્ચિંગ વ્હીકલ ડેવલપ કરવાના પ્રયાસ કર્યા. અને જે બીજા લોન્ચિંગ વ્હીકલ ડેવલપ કરવાના પ્રયાસ કર્યા, એ બીજા લોન્ચિંગ વ્હીકલમાં બીજો આવે છે જે આપણું એ છે ASLV, હે ને? ASLV that is the augmented satellite launch vehicle. ઓગમેન્ટેશન કરવું એટલે વધારવું. તો પહેલામાં 4 ચરણ હતા, અને વધારીને શું કરી નાખ્યું, એ લોકોએ 5 ચરણનું કરી નાખ્યું. તો ખાસ યાદ રાખજો, SLV કેટલા ચરણનો લોન્ચિંગ વ્હીકલ છે, તો 4 ચરણનું. અને ASLV કેટલા ચરણનો લોન્ચિંગ વ્હીકલ છે, તો 5 ચરણનો લોન્ચિંગ વ્હીકલ છે. અને આ જે SLV છે, SLV ના 5 ચરણમાં બી કેવો બળતણ છે, તો ઘન બળતણ જ છે. બટ ઓબ્વિયસ છે, હવે શું થશે, આની જે રેન્જ છે પહેલા કરતાં થોડી વધારે આવશે, કેમ કે શું છે, ઓગમેન્ટેશન થઈ ગયું છે, થોડું ક્ષમતા આપણે વધારી છે. તો 200 સુધી, તો આ 400 સુધી, હે ને? ટ્વાઇસ ધ રેન્જ, થ્રાઇસ ધ પેલોડ કેપેસિટી એવું કહેવાય છે. લાઈક એનું પેલોડ કેપેસિટી 40 મીન્સ 50 કિલોગ્રામ જેટલું હતું, તો અહીંયા આપણે ટ્રિપલ કરી દો, ટ્રિપલ કરશો તો એટલે 150 કિલોગ્રામ જેટલું શું છે, આનું પેલોડ કેપેસિટી છે. અને એની રેન્જ 200 હતી, તો આની રેન્જ કેટલી આવશે, 400 આવશે, રાઈટ? ઇસરો જ્યારે ASLV ને ડેવલપ કરી રહ્યો હતો, તો સાથે સાથે PSLV ના નિર્માણ માટે બી કાર્ય ચાલી રહ્યા હતા. તો ગવર્નમેન્ટે કીધું કે યાર એવું કરો, કાં તો ASLV ને શું કરી લો, તમે કેરી ફોરવર્ડ કરી લો, કાં તો PSLV ના પ્રોજેક્ટને કેરી ફોરવર્ડ કરી લો. અમે બંનેને ફિનાન્સ નથી કરી શકતા. અને ઇસરો દ્વારા છે ને જે PSLV જે લોન્ચિંગ વ્હીકલ છે, એના ઉપર ફોકસ કરવામાં આવ્યું. અને એ જ ઇસરોના ડિસિઝન શું કરી નાખી, જે ઇસરોની કાયા પલટ છે એ ચેન્જ કરી નાખી. એના PSLV જે ઇસરોનો શું થઈ ગયો, સૌથી મોટો ટ્રસ્ટેડ લોન્ચિંગ વ્હીકલ બની ગયો. અત્યારે બી આપ જોશો તો જે PSLV છે, PSLV ની ઉડાનોમાં માત્ર 2 જ ઉડાન શું થઈ છે, એની ફેલ ગઈ છે. બાકી બધી ઉડાનો એની શું ગઈ છે, સક્સેસફુલ ગઈ છે, હે ને? જે PSLV છે એ એક્યુરેસીમાં કહેવાય ને, તો એક્યુરેસીમાં બહુ આગળ પડતા હોય સ્થાન ધરાવે છે. એને જલ્દીથી શું નહીં થતું, એની જે ફ્લાઇટ છે, ફ્લાઇટ ફેલ નથી થતી, હે ને? જેટલી બી શું થઈ છે આપણી PSLV ની ફ્લાઇટ છે, એ બધી ફ્લાઇટ શું રહી છે, સક્સેસફુલ રહી છે. માત્ર 2 ફ્લાઇટ શું ગઈ છે, એની અનસક્સેસફુલ ગઈ છે, રાઈટ? તો ASLV ની જગ્યાએ જે PSLV નું નિર્માણ કર્યું છે, એને જ ઇસરોની કાયા પલટ કરી છે. અને ઇસરોએ શું કર્યું છે, વિશ્વમાં નામના અપાવી છે. તો એ જ PSLV ની ચર્ચા આપણને કરવાની છે. અને PSLV ની સાથે સાથે જે GSLV છે, એની બી ચર્ચા કરીશું. આપણે કમ્પેરિઝન જોઈ લઈશું કોનું, PSLV અને GSLV. તો આવ શું કરીએ, PSLV અને GSLV નું કમ્પેરિઝન જોઈએ. ઓકે, જો આ છે PSLV અને આ છે GSLV, રાઈટ? હવે PSLV અને GSLV ની કમ્પેરિઝનમાં, રાઈટ, શું ધ્યાન રાખવું જોઈએ? તો જો સૌથી પહેલા તો PSLV જે છે, હે ને, એને આપ ધ્યાનથી જોશો તો બેઝિકલી એમાં આપણે 1, 2, 3 અને 4 અહીંયા તો આપણે સેટેલાઇટ મૂકી રાખેલ છે, રાઈટ? આ કોઈ ચરણ નથી. 1 ચરણ, મેં કીધું ને અલગ અલગ પટ્ટાઓના કલર જે છે ગણો, 2 ચરણ, 3 ચરણ અને 4 ચરણ. 4 ચરણનું શું છે, રોકેટ એન્જિન છે. કેટલા ચરણનો લોન્ચિંગ વ્હીકલ છે, 4 ચરણ. આ 4 ચરણનો જે લોન્ચિંગ વ્હીકલ છે, રાઈટ, આ 4 ચરણમાં જે ફ્યુલ હોય છે, એ ફ્યુલ ડિફરન્ટ હોય છે. હવે આ તો શું છે, મેઇન આપની જે રોકેટ છે, મેઇન રોકેટની બોડી છે. પણ જ્યારે આપ શું કરો છો, લોન્ચિંગ વ્હીકલને લોન્ચ કરો છો, તો લોન્ચિંગ વ્હીકલને જ્યારે લોન્ચ કરવામાં આવે છે, રાઈટ, ત્યારે શું હોય છે, પૃથ્વીની નજીક છે, મીન્સ પૃથ્વીની સપાટી ઉપર જ છે, તો ગુરુત્વાકર્ષણ બળ વધારે છે. તો વધારે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં આપણે જવું છે, શું જોઈએ, ફોર્સ વધારે જોવું. તો ઇનિશિયલી શું કરવું પડે છે, આપણે આ જે નાના નાના રોકેટ દેખાઈ રહ્યા છે, આને કહેવાય છે સ્ટ્રેપ ઓન બૂસ્ટર્સ. શું કહેવાય છે, સ્ટ્રેપ ઓન બૂસ્ટર્સ. આ જે સ્ટ્રેપ ઓન બૂસ્ટર છે ને, આની સહાય લેવી પડે છે. અને આ સ્ટ્રેપ ઓન બૂસ્ટર કેટલી સંખ્યામાં લાગેલા છે, એના જ આધારે શું બને છે, PSLV ના અલગ અલગ પ્રકાર બને છે. હું તમને ફરીથી કહીશ. આ જે મેઇન બોડી છે, રાઈટ, આને કહેવાય છે PSLV ની મેઇન બોડી, જેમાં 4 ચરણ હોય છે, રાઈટ? એ 4 ચરણમાં 2 માં ઘન બળતણ અને 2 માં પ્રવાહી બળતણ હોય છે. ઘન બળતણ તરીકે શું લેવાશે, પ્રવાહી બળતણ તરીકે શું લેવાશે, આપણે જોઈશું આપણે. બટ એટલીસ્ટ આપણે આટલું યાદ રાખવું જોઈએ કે PSLV માં શું હોય છે, 4 ચરણ હોય છે. અને ઇનિશિયલી આપણે શું કરવાનું છે, જે પૃથ્વી છે, પૃથ્વીની સપાટીથી દૂર જવું છે, તો શું છે, ગુરુત્વાકર્ષણ બળ, રાઈટ, શરૂઆતમાં વધારે રહેશે. અને જેમ જેમ તમે શું જાઓ છો, પૃથ્વીની સપાટીથી દૂર જાઓ છો, તેમ તેમ ગુરુત્વાકર્ષણ બળની માત્રા ઘટે છે. તો ઇનિશિયલી જેને કહેવાય છે ને કે ભાઈ કેરી ઓન કરવા માટે જે થ્રસ્ટ જોઈએ, રાઈટ, એ થ્રસ્ટ જનરેટ કરવા માટે શું હોય છે, સ્ટ્રેપ ઓન બૂસ્ટર હોય છે. અને આ સ્ટ્રેપ ઓન બૂસ્ટરની સંખ્યા કેટલી છે, એના જ આધારે શું બને છે, PSLV ના પ્રકાર બને છે. લાઇકવાઇઝ સ્ટ્રેપ ઓન બૂસ્ટરની સંખ્યા 2 હોય તો એને શું કહેવાય છે,
તો એને કહેવાય છે ડબલેટ, જેમાં સ્ટેપ ઓન બૂસ્ટરની સંખ્યા શું હોય છે 2 હોય છે. જો 4 સ્ટેપ ઓન બૂસ્ટર લાગેલા હોય, આમાં 6 લાગેલા છે, 1 2 3 4 આ પાંચમો, એક પેલી બાજુ છઠ્ઠો, તો જો 6 લાગેલા હોય છે તે શું હોય છે? તો એ હોય છે એક્સેલ. શું હોય છે? PSLV એક્સેલ. 2 લાગેલા હશે તો PSLV DL. જો 4 લાગેલું હોય તો એને શું કહેવાય છે? તો એને કહેવાય છે PSLV QL. રાઈટ. તો આ ખાસ આપ યાદ રાખજો, સ્ટેપ ઓન બૂસ્ટરની સંખ્યાના આધારે, રાઈટ, જે પ્રકાર છે PSLV ના, એમાં ખાસ કરીને જે XL, QL અને DL છે એ છે. કોઈ સ્ટેપ ઓન બૂસ્ટર ના હોય, સ્ટેપ ઓન બૂસ્ટર નો યુઝ જ ના કર્યો હોય, તો ભાઈ શું છે? ખાલી મેઇન બોડી છે જ છે, અને મેઇન બોડી એટલે કોર છે આનો ખાલી, તો કોર અલોન એને જ કહેવાય છે PSLV CA. તો CA that is the core alone, જેમાં શું નથી હોતું? સ્ટેપ ઓન બૂસ્ટર્સ નથી હોતા. રાઈટ. નીચેમાંથી કયા પ્રકારના PSLV માં સ્ટેપ ઓન બૂસ્ટર નહીં જોવા મળે? તો શું આન્સર આવશે? PSLV CA, કોર અલોન, જેમાં કોઈ પણ સ્ટેપ ઓન બૂસ્ટર નહીં લાગે. એના અને ઇનિશિયલી જે PSLV નું આપણે શું કર્યું હતું? ફર્સ્ટ લોન્ચિંગ વ્હીકલ બનાવ્યો હતો PSLV નો, એને PSLV નો જેનરિક વર્ઝન કહેવાય છે. હવે એ યુઝ નહીં થતો. તો ઇન કેસ ક્યારેક PSLV G લખેલો હોય તો G નો મતલબ હોય છે જેનરિક, જેમાં બી શું હોય હતા? 4 સ્ટેપ ઓન બૂસ્ટર હોતા હતા. પણ હવે આ યુઝ નહીં થતું. જે યુઝ થાય છે ને આ 4 જ થાય છે. તો આ 4 આપ યાદ રાખજો કે ભાઈ PSLV ના સ્ટેપ ઓન બૂસ્ટર ના આધારે કેટલા પ્રકાર છે? તો 4 પ્રકાર છે. PSLV CA, QL, DL અને XL. હે ના? PSLV CA that is core alone, કોઈ સ્ટેપ ઓન બૂસ્ટર નહીં. DL એટલે 2 સ્ટેપ ઓન બૂસ્ટર, QL એટલે 4 સ્ટેપ ઓન બૂસ્ટર અને XL એટલે 6 સ્ટેપ ઓન બૂસ્ટર. રાઈટ. હવે એને આગળ આપણે વાત કરીએ કે ભાઈ આ તો PSLV ના પ્રકાર થઈ ગયા. તો આપ કહેશો સર આ PSLV ના પ્રકાર કહો છો, તમે તો આ રીતે સાંભળ્યું છે PSLV C, હે ના, 37, જેનાથી 104 સેટેલાઇટને તરતા મૂકવામાં આવ્યા હતા. તો PSLV C, તો C તો તમે કહી જ નહીં રહ્યા છો. તો જો બેઝિકલી આ જે C છે ને, આ C નો મતલબ હોય છે કોમર્શિયલ. શું હોય છે? કોમર્શિયલ હોય છે આનો મતલબ. રાઈટ. એ PSLV નો પ્રકાર નથી, એ PSLV ની ફ્લાઇટ નો પ્રકાર છે. કે ભાઈ જે આ PSLV ની ફ્લાઇટ ગઈ છે ને, એ ફ્લાઇટ કેવા પ્રકારની છે? જેમ કે ક્યારેક GSLV ની ફ્લાઇટ હોય તો GSLV ની ફ્લાઇટમાં તમે જોયું હશે કે ભાઈ લખેલો હોય છે GSLV F05. તો F નો મતલબ શું હોય છે? F નો મતલબ હોય છે ફંક્શનલ. G નો મતલબ શું હોય છે? D નો મતલબ શું હોય છે? તો D નો મતલબ હોય છે ડેવલપમેન્ટલ. હે ના? એ જ રીતે C નો મતલબ શું હોય છે? તો C નો મતલબ હોય છે કોમર્શિયલ. કોઈ બી લોન્ચિંગ વ્હીકલ જ્યારે શું કરવામાં આવે છે? વિકસિત કરવામાં આવે છે, તો ઇનિશિયલી તો શું હોય છે? એની ડેવલપમેન્ટલ ફ્લાઇટ હોય છે. હે ના? જેમ કે GSLV D5. તો D that is the development flight number 5. પહેલા તો આપ ચેક કરશો ને કે ભાઈ પ્રોપરલી શું કરે છે? સેટેલાઇટને કેરી કરીને કક્ષા સુધી પહોંચાડે છે કે નહીં. હે ને? પહેલા આપ એક્સપેરિમેન્ટલ સેટેલાઇટ જ મૂકશો, યુઝ કરવાવાળો સેટેલાઇટ નહીં મૂકશો, જેનાથી જો નુકસાન થાય તો ઓછું થાય. તો એ બધાને એની ડેવલપમેન્ટલ ફ્લાઇટ કહેવાય છે. એક વખત ડેવલપમેન્ટ પૂરું થઈ જશે, હે ને, જ્યારે આપ શું કરવા લાગશો? પોતાના ઉપયોગમાં લેવા લાગશો, ત્યારે પછી એને કહેવાય છે કે ભાઈ એની ફંક્શનલ ફ્લાઇટ ચાલુ થઈ ગઈ છે. અને પછી જ્યારે બીજા દેશોના બી શું કરશો? સેટેલાઇટ યુઝ પ્લેસ કરવા માટે એને યુઝ કરવા લાગશો ને, પૈસા લઈ લઈને બીજા દેશોના સેટેલાઇટ બી મૂકશો, તો કહેવાય છે કે ભાઈ આની શું થઈ ગઈ છે? કોમર્શિયલ ફ્લાઇટ ચાલુ થઈ ગઈ છે. શું ચાલુ થઈ ગઈ છે? કોમર્શિયલ ફ્લાઇટ ચાલુ થઈ ગઈ છે. તો એના જ કારણે મેં તમને કીધું કે લાઇકવાઇઝ જે PSLV છે એ તો એ મોસ્ટ ટ્રસ્ટેડ છે. આટલા વર્ષોથી આપણે શું કરીએ છીએ? એને યુઝ કરી રહ્યા છે. આપણા સેટેલાઇટ તો અને શું કરીએ છીએ? ઓર્બિટમાં પ્લેસ કરાવીએ છીએ, બીજા દેશોના સેટેલાઇટ બી ઓર્બિટમાં પ્લેસ કરાવીએ છીએ. તો એની કોમર્શિયલ ફ્લાઇટ ચાલી રહી છે, એટલા માટે PSLV C લખેલું હોય છે. એના PSLV C1 નો મતલબ શું છે? કોમર્શિયલ ફ્લાઇટ નંબર 1. C2 એટલે કોમર્શિયલ ફ્લાઇટ નંબર 2. હે ના? કેમ કે જે શું થયું? જે PSLV ગયું એ પછી જીવનમાં ગયું, એ પાછું તો નહીં આવવાનું. તો દરેક ફ્લાઇટ અલગ અલગ બતાવશે કે કેટલી વખત PSLV આપણે છોડ્યું છે. કેમ કે એક પછી એક ચરણ જ્યારે છૂટે છે, તો આ જે ફ્યુલ ટેન્ક હોય છે ને, જ્યારે નીચે આવે છે તો વાતાવરણમાં બળીને શું થઈ જાય છે? ઘર્ષણ બળના કારણે બળી જાય છે. તો ક્યારેક બી જે લોન્ચિંગ વ્હીકલ આપણો જાય છે ને, પાછો નથી આવતો. અને એના જ કારણે હવે ભારત શું કરી રહ્યું છે? એવું લોન્ચિંગ વ્હીકલ વિકસિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે જે ઉપર બી જાય અને પછી નીચે બી આવે. એને જ આપણે કહીએ છીએ રીયુઝેબલ લોન્ચિંગ વ્હીકલ. શું કહીએ છીએ? રીયુઝેબલ લોન્ચિંગ વ્હીકલ. રાઈટ. તો એની વાત તો આપણે આગળ કરીશું, પણ અત્યારે જો આપણે વાત કરીએ PSLV ના પ્રકારોની, તો PSLV C એ PSLV નો પ્રકાર નથી, એના ફ્લાઇટ નો પ્રકાર છે. ફ્લાઇટના 3 પ્રકાર હોય છે: ડેવલપમેન્ટલ ફ્લાઇટ, ફંક્શનલ ફ્લાઇટ અને કોમર્શિયલ ફ્લાઇટ. અને જો PSLV ના પ્રકારની વાત કરીએ તો સ્ટેપ ઓન બૂસ્ટરના આધારે, રાઈટ, સ્ટેપ ઓન બૂસ્ટરના આધારે એના 4 પ્રકાર છે. અને 4 પ્રકાર છે: કોર અલોન, QL, DL અને XL. હે ને? કોર અલોનમાં કોઈ સ્ટેપ ઓન બૂસ્ટર નથી, QL માં 4, DL માં 2 અને XL માં 6. ઓકે. તો આ તો વાત હતી PSLV ના પ્રકારોની. હવે આપણને વાત કરવાની છે PSLV ના ફ્યુલની. અને કેમાં ફ્યુલ તરીકે શું યુઝ થાય છે, એની પેલોડ કેપેસિટી કેટલી છે, એ બધું બી આપણે વિશેષતાઓ PSLV ની જોવાની છે. તો આવ શું કરીએ? PSLV ની એ બધી વિશેષતાઓને આપણે
જોઈએ. જો જેમ કે તમને મેં કીધું કે ભાઈ PSLV શું છે, તો PSLV 4 ચરણનું રોકેટ એન્જિન છે. અને આ 4 ચરણના રોકેટ એન્જિનમાં સૌથી ટોપમાં આપણે અહીંયા શું મૂકેલું હોય છે, સેટેલાઇટ મૂકેલું હોય છે. તો જોઈ રહ્યા છો આ પ્લેસ ફોર સેટેલાઇટ. અને આ આપણા શું છે, ચારે 4 ચરણ છે. પહેલું ચરણ, બીજો ચરણ, ત્રીજો ચરણ અને ચોથું ચરણ. અને આ જે આપણા શું છે, સ્ટેપ ઓન બૂસ્ટર છે. સ્ટેપ ઓન બૂસ્ટર છે એના એન્જિન યુઝિંગ સોલિડ ફ્યુઅલ which provides the internal initial thrust. જેમ મેં તમને કીધું કે શરૂઆતમાં શું કરવા માટે, થ્રસ્ટ જનરેટ કરવા માટે, હે ને, સૌથી પહેલા સેટેલાઇટને ઉપાડવા માટે જે આપણે શું જોઈએ, વધારે ફોર્સ જોઈએ એ જનરેટ કરવા માટે શું હોય છે, સ્ટેપ ઓન બૂસ્ટર હોય છે. અને આ સ્ટેપ ઓન બૂસ્ટરમાં બી કેવા ફ્યુઅલ છે, તો સોલિડ ફ્યુઅલ જ છે. હવે આ જે PSLV ના 4 ચરણ છે, આ 4 ચરણમાં કયા ફ્યુઅલ યુઝ થાય છે, તો આપ યાદ રાખજો અલ્ટરનેટ હોય છે. પહેલા અને ત્રીજા ચરણમાં, પહેલા અને ત્રીજા ચરણમાં શું હોય છે, સોલિડ ફ્યુઅલ હોય છે. અને બીજા અને ચોથા ચરણમાં શું હોય છે, લિક્વિડ ફ્યુઅલ હોય છે. પહેલા અને ત્રીજા ચરણમાં કયો ફ્યુઅલ હોય છે, સોલિડ. અને બીજા અને ચોથા ચરણમાં કયો ફ્યુઅલ હોય છે, લિક્વિડ. મતલબ પહેલા અને ત્રીજા ચરણમાં ઘન બળતણ અને બીજા અને ચોથા ચરણમાં શું હોય છે, તો બીજા અને ચોથા ચરણમાં પ્રવાહી બળતણ હોય છે. રાઈટ. જેમ કે આપણે અહીંયા જોશો તો આપણે અહીંયા દેખાશે, આપણે દરેક ઇમેજ બનાવી છે અહીંયા. પહેલામાં ઘન, બીજામાં પ્રવાહી, ત્રીજામાં ઘન અને ચોથામાં ફરી પ્રવાહી. અને આ જે ઘન બળતણ છે, ઘન બળતણ તરીકે યુઝ થાય છે STPB. શું યુઝ થાય છે, STPB. What is STPB? તો STPB that is the hydroxyl terminated polybutadiene. STPB નું પૂરું નામ છે. શું નામ છે પૂરું? hydroxyl terminated polybutadiene. હવે જો hydroxyl terminated polybutadiene આ તો શું છે, STPB નું પૂરું નામ છે. પણ ઇન કેસ ક્યારેક આપણે ક્વેશ્ચનમાં આવી ગયું ના કે PSLV માં ઘન બળતણ તરીકે શેનો ઉપયોગ થાય છે, અને માઈટ બી આપને આખું આન્સર તરીકે એ લોકોએ શું ના આપ્યું હોય, હાઇડ્રોક્સિલ ટર્મિનેટેડ પોલીબ્યુટાડાઇન ના આપ્યું હોય, ખાલી આટલું જ લખેલું હોય પોલીબ્યુટાડાઇન, તો બી આપણે શું કરવાનું છે, તો બી આપણે એને સાચો જ લઈ લેવાનો છે. કેમ એને સાચો લેવાનો છે, તો જો આનું રીઝન આપ સમજો. બેઝિકલી હાઇડ્રોક્સિલ ટર્મિનેટેડ, તો હાઇડ્રોક્સિલ ટર્મિનેટેડ શું નથી, આ કોઈ કેમિકલ સ્ટ્રક્ચર નથી, આ તો શું છે, આ તો એક પ્રક્રિયા છે જે આપણે એના ઉપર કરી છે. હા, જેમ કે આપણે ખબર હોય કે હાઇડ્રોક્સિલ ગ્રુપ એટલે OH ગ્રુપ. OH ગ્રુપ જેમાં બી લાગેલું હશે ને, જેને આપ સામાન્ય ભાષામાં આલ્કોહોલ ગ્રુપ કહો છો, એને કેમિકલ ભાષામાં કે કેમિસ્ટ્રીની ભાષામાં હાઇડ્રોક્સિલ ગ્રુપ બી કહેવાય છે. જેમાં બી OH ગ્રુપ લાગેલો હોય છે, રાઈટ, એને કહેવાય છે હાઇડ્રોક્સિલ સમૂહનું શું છે, રસાયણ છે. અને કોઈ બી હાઇડ્રોક્સિલ સમૂહનું રસાયણ હોય છે તો પછી શું હોય છે, એમાં વિસ્ફોટક ક્ષમતા હોય છે કે નહીં. જેમ કે દારૂ વાળું આમ ફોડીને બાટલી લોકો આગ લગાવી શકે છે. કેમ? કેમ કે દારૂ એટલે ઇથેનોલ, અને ઇથેનોલ એટલે CH3 CH2 OH. આ થઈ ગઈ ઇથેનોલ, ઇથેનોલ એટલે દારૂ. હવે એના કારણે દારૂમાં આગ લાગશે, જેમ કે શું છે, હાઇડ્રોક્સિલ ગ્રુપ છે એની અંદર. તો તમે એવું કોઈ બળતણ યુઝ કરો જેમાં હાઇડ્રોક્સિલ ગ્રુપ હોય તો શું લાગી શકે છે, આગ લાગી શકે છે, વિસ્ફોટ થઈ શકે છે. એના કારણે શું કરવામાં આવે છે, દરેક હાઇડ્રોક્સિલ ગ્રુપને રિમૂવ કરી દેવામાં આવે છે. રિમૂવ કરવું એટલે ટર્મિનેટ કરવું. એટલા માટે લખ્યું છે હાઇડ્રોક્સિલ ટર્મિનેટેડ. એવો પોલીબ્યુટાડાઇન જેમાંથી શું કરવામાં આવ્યો છે, હાઇડ્રોક્સિલ ગ્રુપને રિમૂવ કરી દેવામાં આવ્યો છે. એટલા માટે ધેટ ઇઝ નોન એઝ હાઇડ્રોક્સિલ ટર્મિનેટેડ પોલીબ્યુટાડાઇન. પણ જે કેમિકલ છે, કેમિકલ તો શું છે, એ કેમિકલ તો પોલીબ્યુટાડાઇન જ છે. તો ખાલી પોલીબ્યુટાડાઇન હોય તો બી કોઈ ટેન્શન નથી, આપણે શું કરવાનું છે ને, સાચું જ લેવાનું છે, રાઈટ. હવે જો ઘન બળતણ તરીકે તો શું છે, હાઇડ્રોક્સિલ ટર્મિનેટેડ પોલીબ્યુટાડાઇન છે. પણ ખાલી બળતણથી કામ નહીં ચાલશે, બળતણની સાથે સાથે આપણે શું કરવું પડે છે, જે ઓક્સિડાઇઝર છે એ ઓક્સિડાઇઝર્સનો બી ઉપયોગ કરવો પડે છે. ઓક્સિડાઇઝરનો બી શું કરવું પડે છે, ઉપયોગ કરવો પડે છે. કેમ? કેમ કે બળતણની પ્રક્રિયા ત્યારે થાય છે જ્યારે શું હોય, ઓક્સિજન હાજર હોય. અને જ્યારે શું જાય છે, લોન્ચિંગ વ્હીકલ ઉપર જાય છે તો આપણે ખબર છે કે ભાઈ વાતાવરણમાં તો ઓક્સિજન શું છે, 110 કિલોમીટરની ઊંચાઈ સુધી જ છે ને. આપણે ક્યારે પૂછે કે વાતાવરણમાં ઓક્સિજન કેટલા ઊંચાઈ સુધી મળે છે, તો 110 કિલોમીટરની ઊંચાઈ સુધી જ મળે છે. એના આગળ તો શું નથી મળતું, આપણને ઓક્સિજન મળતું જ નથી. તો જો આજે લોન્ચિંગ વ્હીકલ છે 110 કિલોમીટરની ઊંચાઈથી ઉપર જાય તો પછી શું થઈ જાય, બળતણ પ્રક્રિયા બંધ થઈ જાય. કેમ કે શું નથી, હવામાં ઓક્સિજન જ હાજર નથી. તો એટલા માટે શું કરવામાં આવે છે, એમાં ફ્યુઅલની સાથે હે ને ઓક્સિજનનો રોલ ભજવી શકે એવો પદાર્થ ઉમેરવામાં આવે છે, જેને આપણે શું કહીએ છીએ, જેને આપણે ઓક્સિડાઇઝર કહીએ છીએ. ઓક્સિડાઇઝર શું કરે છે, તો ઓક્સિડાઇઝર બળતણની પ્રક્રિયામાં ઓક્સિજનનું કાર્ય ભજવે છે, ઓક્સિજનનો રોલ ભજવે છે. તો આ જે ઓક્સિડાઇઝર છે, ઓક્સિડાઇઝર શું હોય છે, ઘન બળતણ સાથે અને પ્રવાહી બળતણ સાથે જુદા જુદા હોય છે. એના ઘણી બધી જગ્યાએ આપણે જોયું, મેં સીધું લખેલું હોય છે કે ભાઈ PSLV માં ઓક્સિડાઇઝર તરીકે શેનો ઉપયોગ થાય છે, અને આન્સર આપી દે છે અમોનિયમ પરક્લોરેટ. But that is not right. There are two type of oxidizer, solid oxidizer and liquid oxidizer. ઘન ઓક્સિડાઇઝર અને પ્રવાહી ઓક્સિડાઇઝર. જેમ કે મેં તમને કીધું, ફ્યુઅલ જ્યારે શું જાય છે, ફ્યુઅલ ચેમ્બરમાં જાય છે. તો ફ્યુઅલ ચેમ્બરમાં ફ્યુઅલની સાથે બળતણની સાથે સાથે ઓક્સિડાઇઝર બી થવું જોઈએ અને ઓક્સિડાઇઝર બી જવું જોઈએ. કેમ કે તો જ પછી શું થશે, બળી શકશે.
આપણે બચપનમાં શું કર્યું હશે, એક પ્રેક્ટિકલ બી કર્યો હશે કે આ રીતે મીણબત્તી છે અને મીણબત્તી શું થઈ રહી છે, આમ સળગી રહી છે. પછી આપ શું કરો, આ ગ્લાસ એક ઊંધું વાળી દો આમ, તો થોડા સમય પછી શું થઈ જાય છે, મીણબત્તી ઓલાઈ જાય છે. કેમ ઓલાઈ જાય છે? કેમ કે ગ્લાસની અંદર જેટલી ઓક્સિજન ટ્રેપ થઈ ગઈ હતી એ બધી શું થઈ ગઈ હોય છે, ઉપયોગ થઈ ગઈ હોય છે, હે ને? તો ઓક્સિજનની અનુપસ્થિતિમાં તો બળતણ પ્રક્રિયા થઈ નહીં શકતી. તો જો ફ્યુલ જઈ રહ્યું છે તો ફ્યુલની સાથે શું જવું જોઈએ, ઓક્સિજન બી જવું જોઈએ, તો જે બળી શકશે. તો ફ્યુલની સાથે જ ઓક્સિડાઇઝર જાય છે. હવે ફ્યુલની સાથે ઓક્સિડાઇઝર ક્યારે જશે? જ્યારે બંનેની શું હશે, અવસ્થા સરખી હશે. કેમ કે બંને ઘન હશે તો જ પછી ઘન ઘનમાં ભળી શકશે. એક ઘન હશે એક પ્રવાહી હશે તો ફ્યુલ અને ઓક્સિડાઇઝર સેપરેટ થઈ જશે. એટલા માટે ઘનમાં ઘન બળતણમાં ઘન ઓક્સિડાઇઝર અને પ્રવાહી બળતણમાં પ્રવાહી ઓક્સિડાઇઝરનો ઉપયોગ થાય છે, જેનાથી શું થાય, બંનેના મિક્સચરને એક સાથે જે ફ્યુલ ચેમ્બર છે એમાં પ્રવેશ કરાવી શકાય. તો જે આપણો HTPB છે પ્રવાહી બળતણ છે, અને આ પ્રવાહી બળતણ માટે રાઈટ જે ઓક્સિડાઇઝર આપણે યુઝ કરીએ છીએ, ઓક્સિડાઇઝરનું નામ છે અમોનિયમ પરક્લોરેટ. શું નામ છે? તો અમોનિયમ પરક્લોરેટ, રાઈટ? જે આપણે અહીંયા દેખાઈ રહ્યું છે, ઓક્સિડાઇઝર તરીકે શું યુઝ થાય છે, અમોનિયમ પરક્લોરેટ યુઝ થાય છે. અને બીજું જે આપણો શું છે, પ્રવાહી બળતણ છે, એને થોડું સમજવાનું છે. જેમ કે ઘન બળતણ તરીકે આપણે કીધું HTPB અને ઘન ઓક્સિડાઇઝર તરીકે કીધું અમોનિયમ પરક્લોરેટ. હવે પ્રવાહી બળતણ તરીકે શેનો ઉપયોગ થાય છે? તો પ્રવાહી બળતણ તરીકે ઉપયોગ થાય છે UDMH નો. કોનું? UDMH. And what is UDMH? UDMH નું પૂરું નામ? તો UDMH નું પૂરું નામ છે અનસિમેટ્રિકલ ડાયમિથાઇલ હાઇડ્રેઝિન. અહીંયા નથી લખ્યું, ચલો આપણે લખી દઈએ, રાઈટ? UDMH નું પૂરું નામ છે unsymmetrical dimethyl hydrazine. અનસિમેટ્રિકલ ડાયમિથાઇલ હાઇડ્રોજન. હવે અનસિમેટ્રિકલ ડાયમિથાઇલ હાઇડ્રોજન જે છે, રાઈટ, એની જગ્યા જો ખાલી આપને એક્ઝામમાં પૂછી લે કે ભાઈ PSLV માં પઢાઈ પડતા તરીકે શેનો ઉપયોગ થાય છે, અને ઓપ્શનમાં આપને આ દેખાઈ ગયું ડાયમિથાઇલ હાઇડ્રોજન, તો ખાલી ડાયમિથાઇલ હાઇડ્રોજન બી દેખાઈ જાય ને તો બી આને શું કરવાનું છે, તો બી આને સાચું લઈ લેવાનું છે. તો બી આને શું કરવાનું છે, સાચું લઈ લેવાનું છે. હવે ક્વેશ્ચન આવું થશે કે ભાઈ કેમ સાચું લઈ લેવાનું છે? તો જો એનું બહુ સિમ્પલ રીઝન છે કે જે કેમિકલ છે ને, કેમિકલ તો શું છે, ડાયમિથાઇલ હાઇડ્રોજન જ છે, રાઈટ? બાકી જે અનસિમેટ્રી છે, અનસિમેટ્રી તેની પ્રોપર્ટી લાઈકવાઇઝ આપણે અનસિમેટ્રી સમજતા પહેલા સિમેટ્રી ખ્યાલ હોવો જોઈએ. જો હવે જે આપણે બતાવવા જઈ રહ્યા છે સિમેટ્રી, એ તમને નહીં બી ખ્યાલ આવે ને તો બી કોઈ વાંધો નથી, કેમ કે એક્ઝામમાં તો શું આવશે, સીધું નામ જ આવશે, કેમિકલ ફોર્મ્યુલા તો આવશે નહીં. એ તો આપણને શું છે, કેમિસ્ટ્રીનું થોડું નોલેજ છે એટલા માટે તમને બતાવી દઈએ છીએ. અને જે લોકોને કેમિસ્ટ્રીનું નોલેજ હશે એ લોકોને વાત ખબર બી પડી ગઈ છે કે હું શું કહેવા માંગુ છું, હે ને? જેમ કે ડાયમિથાઇલ હાઇડ્રોજન, તો જો આ NH2 ગ્રુપ છે ને, આને આપણે ઈઝી બોર્ડ ઉપર બનાવી દઈએ. જે NH2 ગ્રુપ છે, આને કહેવાય છે હાઇડ્રોજન. આ NH2 ગ્રુપને શું કહેવાય છે, હાઇડ્રોજન કહેવાય, રાઈટ? હવે આમાંથી આપ શું કરો કે ભાઈ એક હાઇડ્રોજન હટાવો અને મિથાઇલ ગ્રુપ લગાવતા જાઓ. એક એક હાઇડ્રોજન હટી ગયું તો શું થઈ જશે, હવે NHCH3 NHCH3. આ થઈ ગયું ડાયમિથાઇલ હાઇડ્રોજન, હે ને? બે મિથાઇલ ગ્રુપ અને હાઇડ્રોજન, તો ડાયમિથાઇલ હાઇડ્રોજન. ફરીથી હું કહું છું હાઇડ્રોજન, નોટ હાઇડ્રોજન. હાઇડ્રોજન નો મતલબ તો H2O અને હાઇડ્રોજન નો મતલબ તો હાઇડ્રોજન નો મતલબ NH2 રાઈટ? હવે આ જે ડાયમિથાઇલ હાઇડ્રોજન છે ને, આ ડાયમિથાઇલ હાઇડ્રોજન સિમેટ્રિકલ છે. સિમેટ્રિકલ કોને કહેવાય છે, કેવા પદાર્થને કહેવાય છે? જેમના રાસાયણિક સૂત્રને શું કરી શકાય છે, બે સરખા ભાગોમાં વહેંચી શકાય છે. જેમ કે શું કરો, આ બોન્ડને જો, આ બોન્ડને આપ તોડી દો તો આ ભાગ અને આ ભાગ સરખો છે કે નહીં, બંનેના કેમિકલ ફોર્મ્યુલા બંને સાઈડના સરખા થઈ જાય, તો આ સિમેટ્રિકલ છે. તો આ વાળો ડાયમિથાઇલ હાઇડ્રોજન આપણે યુઝ નહીં કરતા. કયો મિથાઇલ હાઇડ્રોજન આપણે યુઝ કરીએ છીએ? તો જેમાં બંને મિથાઇલ ગ્રુપ શું હોય, એક જ એની ઉપર લાગેલો હોય. જેમ કે બંને મિથાઇલ ગ્રુપ જો આના ઉપર આવી જશે તો જે એક છેલ્લો હાઇડ્રોજન હતો એ ડિસ્પ્લેસ થશે અને આ રીતે થઈ જશે. તો ડાયમિથાઇલ હાઇડ્રોજન આવી છે, પણ આ અનસિમેટ્રિકલ છે. કેમ? કેમ કે આ બોન્ડ તોડો કે આ બોન્ડ તોડો, આપ આને શું નહીં કરી શકતા, બે સરખા ભાગોમાં વિભાજિત કરી શકતા નથી. પણ છે તો ડાયમિથાઇલ હાઇડ્રોજન જ, હે ને? જેમ કે આપ આનું ફોર્મ્યુલા લો કે આનું ફોર્મ્યુલા લો, ફોર્મ્યુલા સરખું જ આવશે,
જેમ કે જો C2 3 H કેટલા થઈ ગયા 6 અને 2 H અહીંયા, તો ટોટલ H કેટલા થઈ ગયા 8 અને નાઇટ્રોજન કેટલા 2. અહીંયા બી આપજો 3 3 6 2 8 હાઇડ્રોજન 2 કાર્બન અને 2 નાઇટ્રોજન. તો આવી શું થઈ ગયું છે C2N2H થઈ ગયું છે. તો બંને જગ્યાએ કેમિકલ ફોર્મ્યુલા સેમ છે, પણ શું છે એકમાં જે રાસાયણિક સંરચના છે સિમેટ્રિકલ છે, બીજામાં અનસિમેટ્રિકલ છે. તો આપણે આ વાળો યુઝ કરીએ છીએ એટલા માટે બતાવી દઈએ છીએ કે ભાઈ અનસિમેટ્રિકલ વાળો શું કર્યું છે, અમે ડાયમિથાઇલ હાઇડ્રોજનનો ઉપયોગ કર્યો છે. કેમ કે ડાયમિથાઇલ હાઇડ્રોજનમાં આપણી પાસે શું છે બે ઓપ્શન છે, એમાં કયો યુઝ કર્યો છે આપણે અનસિમેટ્રિકલ વાળો. તો એટલા જ માટે આપણે લખ્યું કે ભાઈ જે પ્રવાહી બળતણ છે પ્રવાહી બળતણ તરીકે શેનો યુઝ કર્યો છે, તો પ્રવાહી બળતણ તરીકે યુઝ કર્યો છે અનસિમેટ્રિકલ ડાયમિથાઇલ હાઇડ્રોજન. રાઈટ. હવે જેમ કે આ પ્રવાહી બળતણ છે તો પ્રવાહી બળતણમાં શું નહીં કરી શકતા તમે ઘન ઓક્સિડાઇઝરનો તો યુઝ કરી નહીં શકતા. કેમ કે ઘન ઓક્સિડાઇઝર શું થશે પ્રવાહીમાં પ્રોપરલી મિક્સ નહીં થાય, પ્રવાહીની સાથે પ્રવાહી મિક્સ થાય. તો એના માટે જે આપણો પ્રવાહી બળતણ છે એ પ્રવાહી બળતણમાં ઓક્સિડાઇઝર તરીકે શું લીધું છે, તો પ્રવાહી બળતણમાં ઓક્સિડાઇઝર તરીકે લીધું છે આપણે નાઇટ્રોજન ટેટ્રાઓક્સાઇડ ધેટ ઇઝ N2O4. તો ખાસ યાદ રાખજો કે બે પ્રકારના ઓક્સિડાઇઝર છે, ઘન ઓક્સિડાઇઝર એક પ્રવાહી ઓક્સિડાઇઝર. ઘન ઓક્સિડાઇઝર તરીકે અમોનિયમ પરક્લોરેટ અને પ્રવાહી ઓક્સિડાઇઝર તરીકે શેનો ઉપયોગ થાય છે, તો નાઇટ્રોજન ટેટ્રાઓક્સાઇડ નો ઉપયોગ થાય છે. રાઈટ. એનાથી આગળ જો આપણે તમને બતાવીએ કે ભાઈ બીજું PSLV માં શું યાદ રાખવું જરૂરી છે, તો જો બીજા ચરણનો જે પ્રવાહી બળતણ છે અને ચોથા ચરણનો જે પ્રવાહી બળતણ છે એમ તો ઘણી બધી બુક્સમાં આપને સરખા મળી જશે, પણ જો આપ ISROની વેબસાઈટ ઉપર જશો, હા, જેમ કે આ બધી જે ઇમેजेस આપણે લીધી છે બધી ISROથી જ લીધી છે, હા, જો ઓથેન્ટિક ઇમેजेस છે એ જ લીધી છે. PSLV એક્ચ્યુઅલમાં PSLV વાળી છે અને GSLV એક્ચ્યુઅલમાં GSLV છે, હે ને. આ ખાલી એવું નથી કે ભાઈ ખાલી જોવા માટે જોઈ લો, એક્ચ્યુઅલ ઇમેजेस છે એ બધાની. તો આ ISROની વેબસાઈટમાં જ્યારે PSLV ને જોશો ને તો એમાં જે ચોથા ચરણનો પ્રવાહી બળતણ છે એમને UDMH નથી બતાવ્યો, એને શું બતાવ્યો છે, એને MMH બતાવ્યો છે. શું બતાવ્યો છે? MMH. MMH is what? That is monomethyl hydrazine. મોનોમિથાઇલ હાઇડ્રોજન મતલબ એક જ મિથાઇલ ગ્રુપ હશે. આમાં શું હતું બે મિથાઇલ ગ્રુપ હતું જે બીજા ચરણમાં યુઝ થતો હતો. તો જે ચોથા ચરણનો પ્રવાહી બળતણ છે એ છે મોનોમિથાઇલ હાઇડ્રોજન. અને મોનોમિથાઇલ હાઇડ્રોજનનો જો ફોર્મ્યુલા આપણે બતાવી દીધું તો એક મિથાઇલ ગ્રુપ અને હાઇડ્રોજન. અને આમાં આપ જોઈ રહ્યા છો એમાં અનસિમેટ્રિકલ સિમેટ્રિકલ આવું કશું બનશે જ નહીં, આમાં સિમેટ્રિકલ છે જ નહીં. આ મિથાઇલ ગ્રુપ આ બાજુ હોય કે આ બાજુ હોય એ હંમેશા શું રહેવાનો છે, અનસિમેટ્રિકલ જ રહેવાનો છે. તો જેમાં સિમેટ્રિકલ નો ઓપ્શન જ ના હોય તો એની આગળ પછી અનસિમેટ્રિકલ નહીં લખવામાં આવતું. અનસિમેટ્રિકલ ત્યારે જ આપણે કરવું પડે લખવું પડે છે જ્યારે શું હોય એ સિમેટ્રિકલ નહીં હોતું હોય. તો આપણે બતાવવું પડે કે ભાઈ સિમેટ્રિકલ વાળો નથી લીધું, અમે અનસિમેટ્રિકલ વાળો લીધો છે, હે. જેમ કે ડાયમિથાઇલ હાઇડ્રોજન જે છે DMH એમાં શું હતું સિમેટ્રિકલ વાળો બી હતો અનસિમેટ્રિકલ વાળો બી હતો, બતાવ્યો તો નહીં આપણે, પણ આપણે પછી ક્લિયર કર્યું કે ભાઈ અમે શું લીધું છે UDMH. UDMH એટલે અનસિમેટ્રિકલ વાળો ડાયમિથાઇલ હાઇડ્રોજન લીધું છે, પણ અહીંયા આપણે UMMH લખવાની જરૂર નથી. અનસિમેટ્રિકલ મોનોમિથાઇલ હાઇડ્રોજન. મોનોમિથાઇલ હાઇડ્રોજન ઇઝ ઓલવેઝ અનસિમેટ્રિકલ, હે ને. આ સાઈડ મિથાઇલ ગ્રુપ હોય કે પેલી સાઈડ હોય અનસિમેટ્રિકલ જ રહેવાનું છે. તો એમાં સિમેટ્રિકલ નો ઓપ્શન જ નથી, તો સીધું MMH જ લખાશે. અને પ્રવાહી બળતણ છે તો પ્રવાહી ઓક્સિડાઇઝર યુઝ થશે જે થઈ રહ્યો હતો. અને પ્રવાહી ઓક્સિડાઇઝર કયો, તો એ જ આપણો પહેલો ધેટ ઇઝ N2O4 નાઇટ્રોજન ટેટ્રાઓક્સાઇડ. તો એ આપણો ચોથો ચરણ. તો એક્ઝેક્ટ યાદ રાખજો, પહેલા અને ત્રીજા ચરણમાં ઘન બળતણ તરીકે HTPB, બીજા અને ચોથા ચરણમાં પ્રવાહી બળતણ તરીકે UDMH. ઘન બળતણનો ઓક્સિડાઇઝર અમોનિયમ પરક્લોરેટ અને પ્રવાહી બળતણનો ઓક્સિડાઇઝર ધેટ ઇઝ નાઇટ્રોજન ટેટ્રાઓક્સાઇડ. આ છે આપણો PSLV. આ જે PSLV છે એના પ્રકારોને જોયા પછી એના બળતણને જોયા પછી, હે ને, એના ઉપયોગોની જો થોડી આપણે ચર્ચા કરીએ. ખાસ કરીને આમાં એક યાદ રાખજો ફેક્ટ તરીકે જો આપણે યાદ રાખવું હોય કે આમાં જે પ્રવાહી એન્જિન છે, જે પ્રવાહી ફ્યુલ વાળો એન્જિન છે, એ પ્રવાહી ફ્યુલ વાળા એન્જિનનું નામ શું છે, તો એનું નામ છે વિકાસ. આ વિક્રમ સારાભાઈના નામથી પ્રેરિત છે, અને જેમ કે વિક્રમ સારાભાઈ છે તો VIK થી વિક્રમ, એ થી એમના પિતાજીનું નામ અંબાલાલ અને S થી એમની સરનેમ સારાભાઈ. તો વિક્રમ અંબાલાલ સારાભાઈ એમના નામથી પ્રેરણા લઈને જે નામ્બી નારાયણજી છે, નામ્બી નારાયણે શું કર્યું છે, PSLV નું જે પ્રવાહી એન્જિન છે, પ્રવાહી એન્જિનનું નામ શું આપ્યું છે, વિકાસ આપ્યું છે. તો આપણે ક્યારે ક્વેશ્ચન આવે કે PSLV ના પ્રવાહી એન્જિનને કયા નામથી ઓળખાય છે, તો વિકાસ નામથી ઓળખાય છે. અને આ વિકાસ નામ કયા વૈજ્ઞાનિક નામ ઉપરથી આપવામાં આવ્યું છે, તો વિક્રમ અંબાલાલ સારાભાઈ. અને કોણે આપ્યું છે, તો નામ્બી નારાયણ. એક ફેક્ટ તરીકે આપણે યાદ રાખજો, અને ક્યારેક આવા ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન બી થઈ જાય છે જીવનમાં. આગળ તમને બતાવીએ કે ભાઈ આ જે PSLV છે, આ PSLV નો ઉપયોગ ક્યાં થશે, તો
તો જો આ PSLV છે ને, આ PSLV સેટેલાઇટને તરતો મૂકવા માટે થાય છે. તો ઓલવેઝ યાદ રાખજો કે જે PSLV નો ઉપયોગ છે, રાઈટ, એ PSLV નો ઉપયોગ એવા બધા સેટેલાઇટને તરતો મૂકવા માટે જાય છે જે વજનમાં હલકા હોય છે. હેના, આપ એવું ના વિચારતા કે પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ છે તો જે સેટેલાઇટ્સ આપને શું કરવાના હશે, ધ્રુવીય કક્ષામાં તરતા મૂકવાના હશે, એ સેટેલાઇટને આ PSLV થી લોન્ચ કરી શકો છો. એવું જ નથી, હેના, આ બધા સેટેલાઇટને મૂકી શકો છો, ભલે ધ્રુવીય કક્ષામાં હોય, ભૂસ્થિર કક્ષામાં હોય કે જીઓસિન્ક્રોનસ કક્ષામાં હોય, રાઈટ. બટ જે પેલોડ કેપેસિટી છે PSLV ને એ શું હોય છે, એ ઓછી હોય છે, હેના. લાઈક પેલોડ કેપેસિટીમાં આપણે કહીએ તો 1500 થી લઈને 1700 કિલોગ્રામ જેટલું વજન શું કરી શકે છે, PSLV ઉચકી શકે છે. અને આ 1500 થી 1700 કિલોગ્રામના વજનમાં જે સેટેલાઇટ આવે છે ને, આ બધા રિમોટ સેન્સિંગ સેટેલાઇટ હોય છે. જે દૂર સંચાર અને પ્રસારણ માટેના સેટેલાઇટ હોય છે, એને ભારે સેટેલાઇટ હોય છે. કેમ કે એમાં ટ્રાન્સપોન્ડર્સનો યુઝ થાય છે અપલિંકિંગ અને ડાઉનલિંકિંગ કરવા માટે. ને શું હોય છે ટ્રાન્સપોન્ડર, એના કેટલા પ્રકાર છે હમણાં આપણે આગળ ચર્ચા કરીશું ઇન્ડિયન સ્પેસ પ્રોગ્રામમાં. પણ આટલું આપણે ખબર હોવું જોઈએ કે દૂર સંચાર જે સેટેલાઇટ હોય છે ભારે હોય છે. અને આ ભારે જે સેટેલાઇટ છે એને શું નહીં કરી શકતું, એને જે PSLV છે ઉપાડી નહીં શકતું, હેને. કેમ કે 1700 કિલોગ્રામ જેટલો જ વજન ઉપાડી શકે છે, 1.7 ટન જેટલો. અને જે કોમ્યુનિકેશન સેટેલાઇટ છે ને 2 ટનના 2.5 ટનના એટલા બધા હોય છે. એના કારણે જે ભારે સેટેલાઇટ છે, રાઈટ, એને મૂકવા માટે PSLV નો યુઝ નહીં થતો, રાઈટ. પણ જો કોઈ શું છે કોમ્યુનિકેશન સેટેલાઇટ વજનમાં હલકો છે, લાઈકવાઇઝ આપ એક કે બે જ ટ્રાન્સપોન્ડર એમાં લગાવો છો, હેને. અધરવાઇઝ તો આપણે એક એક સેટેલાઇટમાં અત્યારે શું કરીએ છીએ, 108 ટ્રાન્સપોન્ડર લગાવીએ છીએ. 108 ટ્રાન્સપોન્ડર લગાવશો તેનું વજન વધી જતું હોય છે, એ PSLV થી ના જાય. પણ જો તમે શું કરો છો, કોઈ એક બે ટ્રાન્સપોન્ડર લગાવીને સેટેલાઇટને મૂકો છો તો એ દૂરસંચાર અને પ્રસારણ સેટેલાઇટને બી શું કરી દેશે, જે PSLV છે PSLV તરતો મૂકી દેશે. જેમ કે હાલમાં જ આપણે વાત કરીએ કે ભાઈ એના કોમ્યુનિકેશન સેટેલાઇટ CMS 01 CMS 0 ને આપણે શેના તરતો મૂક્યો છે, PSLV C50 થી તરતો મૂક્યો હાલમાં જ. પણ એમાં ખાલી એક્સટેન્ડેડ C બેન્ડ ટ્રાન્સપોન્ડરનો યુઝ થઈ રહ્યો છે. અને એક્સટેન્ડેડ C બેન્ડ ટ્રાન્સપોન્ડરનો યુઝ થવાના કારણે શું છે, વજનમાં અત્યારે હલકો છે, એટલે એને આપણે PSLV તરતો મૂકી દીધું. અધરવાઇઝ જેટલા બી આપણા કોમ્યુનિકેશન સેટેલાઇટ છે, જેમ કે INSAT છે, GSAT છે, આ બધા આપણા કોમ્યુનિકેશન સેટેલાઇટ છે. અને કોમ્યુનિકેશન સેટેલાઇટ જે છે એ GSLV થી તરતા મૂકવામાં આવે છે, PSLV થી તરતા નથી મૂકવામાં આવતા, રાઈટ. તો PSLV માટે આટલું યાદ રાખજો. આ લોજિક વિકલ્પનો ઉપયોગ ધ્રુવીય ઉપગ્રહને તરતો મૂકવા માટે અને ભૂસ્થિર કક્ષા અને જીઓસિન્ક્રોનસ કક્ષામાં પણ શું થઈ શકે છે, જે હલકા ઉપગ્રહો છે, હલકા ઉપગ્રહોને તરતો મૂકવા માટે થઈ શકે છે. પણ દૂર સંચાર અને પ્રસારણ સેટેલાઇટ ગ્રહના ઉપગ્રહોને તરતો મૂકવા માટે આનો ઉપયોગ થઈ શકતો નથી, એવું નહીં કહીશું આપણે, નથી કરવામાં આવતો. કેમ કે દૂર સંચાર અને પ્રસારણ ઉપગ્રહ જે હોય છે એ દૂર સંચાર અને પ્રસારણ ઉપગ્રહ કેવા હોય છે, તો વજનમાં વધારે હોય છે, જેને આ લિફ્ટ ઓફ નથી કરી શકતો. એના કારણે મોકલવામાં આવે છે શેનાથી, GSLV, જેની પેલોડ કેપેસિટી શું હોય છે, વધારે હોય છે, રાઈટ. ધેટ ઇઝ ઓલ અબાઉટ PSLV. PSLV માં જો આપ આટલું જાણશો તો PSLV નો કોઈ ક્વેશ્ચન ખોટો થશે હેના. હવે આપણે વાત કરીએ છીએ કોની, તો હવે આપણે વાત કરીએ છીએ GSLV ની. એના પહેલા PSLV ના જે અમુક મેજર ઉડાનો છે એને આપ જોઈ લો, રાઈટ. કઈ ઉડાનોને આપણે PSLV ની ધ્યાન રાખવું જોઈએ. તો PSLV C11 થી આપણે ચંદ્રયાન 1 મોકલ્યું છે, રાઈટ. C25 થી આપણે મંગળયાન મોકલ્યું છે. તો આ બંને તો આપણે યાદ જ રહેવું જોઈએ, કેમ કે શું છે, બેન્ચમાર્ક ઉડાનો છે. PSLV C11 થી ચંદ્રયાન 1 અને C25 થી મંગળયાન. એના આગળના પછીની જે છે હેને, એ બધી આપણી કરંટ અફેર્સ ની છે, એ વાળી છે. જેમ કે C43 થી HISIS મોકલ્યું, C44 થી માઇક્રોસેટ R મોકલ્યું, C45 થી એમિસેટ મોકલ્યું છે, C47 થી રીસેટ 2B મોકલ્યું છે, હેના. C47 થી કાર્ટોસેટ 3 મોકલ્યું, C48 થી રીસેટ 2B R મોકલ્યો, હેના. અને અત્યારે જ આપણે PSLV C49 થી શું મોકલ્યો, અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ 1 મોકલ્યો, રાઈટ. તો આ બી યાદ રાખજો. અને PSLV C50 થી આપણે શું મોકલ્યો છે, કોમ્યુનિકેશન સેટેલાઇટ મોકલ્યો છે, તો CMS 1 મોકલ્યો છે, રાઈટ. આ કરંટમાં છે તો આને અહીંયા એડ કરી દેજો. તો જો લાસ્ટ વાળા 5 છે ને, તો યાદ જ રાખવું જોઈએ. હવે આ બધા સેટેલાઇટ શું છે, રાઈટ. HISIS શું છે, એમિસેટ શું છે, કાર્ટોસેટ શું છે, હમણાં જ આપણે જ્યારે ઇન્ડિયન સ્પેસ પ્રોગ્રામની વાત કરીશું તો આ બધાની ચર્ચા કરીશું. અત્યારે તો ખાલી તમને આ લિસ્ટ યાદ રાખવાનું છે. અને બીજું એક યાદ રાખવાનું છે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે PSLV C37, હેના. PSLV C37 થી આપણે શું કર્યું છે, એક સાથે 104 સેટેલાઇટને તરતા મૂક્યા છે. કેટલા સેટેલાઇટને તરતા મૂક્યા છે, 104 સેટેલાઇટને તરતા મૂક્યા છે, જે એક વર્લ્ડ રેકોર્ડ છે. તો આવી PSLV નું શું છે, એક બેન્ચમાર્ક ઉડાન છે, એને બી આપણે શું જાણવું જોઈએ, એને બી આપણે ખ્યાલમાં રાખવું જોઈએ, રાઈટ. તો ધેટ્સ ઓલ ધ PSLV's મેજર ફ્લાઇટ્સ, જે આપણે ખ્યાલ હોવું જોઈએ. હવે PSLV પછી નેક્સ્ટ આપણે આવીશું GSLV ઉપર. તો જો બેઝિકલી જે GSLV છે હેના,
તો PSLV that is polar satellite launch vehicle, GSLV that is the geosynchronous satellite launch vehicle. અને આ PSLV અને GSLV માં શું ડિફરન્સ છે? તો જો PSLV અને GSLV માં જે મેઈન ડિફરન્સ છે એ મેઈન ડિફરન્સ છે સ્ટેजेस નો અને પેલોડ કેપેસિટી નો. જેમ કે PSLV છે, PSLV માં 4 ચરણ હોય છે અને GSLV માં શું હોય છે? 3 જ ચરણ હોય છે. જે PSLV છે, PSLV ની પેલોડ કેપેસિટી 1.5 ટન ની આજુબાજુ જ હોય છે, પણ જે GSLV છે, GSLV ની પેલોડ કેપેસિટી કેટલી છે? તો GSLV ની પેલોડ કેપેસિટી 4.5 ટન ની આજુબાજુ છે, મતલબ 4500 કિલોગ્રામ જેટલું શું કરી શકે છે? આ વજન ઉપાડી શકે છે. બટ એ GSLV ના આપણે હે ને ચરણ, એના બળતર, એની પેલોડ કેપેસિટી ઉપર જઈએ એના પહેલા તમે એના બે પ્રકાર કહીએ કે GSLV ના બે પ્રકાર છે, MK2 અને MK3. હે ને જેમ કે PSLV માં આપણે જોયું હતું CA છે, PSLV DL છે, QL છે, XL છે. એ જ રીતે GSLV ના બે પ્રકાર MK2 અને MK3, Mark 1 Mark 2 and Mark 3. Mark 2 માં શું હોય છે? તો Mark 2 માં સ્ટ્રેપ ઓન બૂસ્ટર કેટલા છે? 4 છે. હે ને, that is 5.8 નથી, SB છે. SB એટલે સ્ટ્રેપ ઓન બૂસ્ટર્સ, રાઈટ? તો MK2 માં કેટલા સ્ટ્રેપ ઓન બૂસ્ટર યુઝ થયા છે? 4. અને MK3 માં કેટલા સ્ટ્રેપ ઓન બૂસ્ટર યુઝ થયા છે? તો 2. ઓકે, હવે આપણે કોઈ કહે કે ભાઈ MK2 અને MK3 માં કોની પેલોડ કેપેસિટી વધારે હશે? કોણ વધારે વજનને ઉચકી શકશે? તો આપ કહેશો કે ભાઈ આમાં સ્ટ્રેપ ઓન બૂસ્ટર વધારે છે તો આ વધારે ઉચકી શકશે. તેવું નથી. જે સૌથી વધારે વજન ઉચકી શકે છે, હે ને, એ આપણું લોન્ચિંગ વ્હીકલ છે GSLV MK3. આની પેલોડ કેપેસિટી સૌથી વધારે છે. ભલે આમાં સ્ટેપ ઓન બૂસ્ટર આપણે બે જ યુઝ કર્યું છે, પણ આ બંને શું છે? જે આપણે સ્ટેપ ઓન બૂસ્ટર છે બંને મોટા છે, હેવી સ્ટેપ ઓન બૂસ્ટર યુઝ થાય છે. ત્યાં હલકા સ્ટેપ ઓન બૂસ્ટર યુઝ થયા છે, અને એટલો બધા બળતણ નથી એમાં જેટલું આમાં છે. તો એ 4 એટલી શક્તિ નહીં જનરેટ કરી શકતા જેટલા આના 2 ના શક્તિ જનરેટ થઈ છે. તો આપ એક્ઝેક્ટ યાદ રાખજો કે જે GSLV છે, GSLV MK2 માં ભલે 4 સ્ટેપ ઓન બૂસ્ટર છે, પણ જે પેલોડ કેપેસિટી છે વધારે કોની છે? તો એ MK3 ની છે, જેમાં 2 જ સ્ટેપ ઓન બૂસ્ટર છે. જેમ કે અહીંયા આપ જોઈ રહ્યા છો, પેલોડ કેપેસિટી આની 4.5 ટન ની આજુબાજુ છે અને MK2 ની 3 થી લઈને 3.5 ટન ની આજુબાજુ છે. આ સૌથી વધારે શું કરી શકે છે? વજન ઉચકી શકે છે. આની પેલોડ કેપેસિટી સૌથી વધારે હોય છે. એના કારણે એને શું કહેવાય છે? એને બાહુબલી બી કહેવાય છે. શું કહેવાય છે? બાહુબલી. તો ભારતમાં ઇસરો દ્વારા વિકસિત કરાયા કયા લોન્ચિંગ વ્હીકલને બાહુબલી કહેવાય છે? તો ઇસરો દ્વારા વિકસિત કરાયા કયા લોન્ચિંગ વ્હીકલને બાહુબલી કહેવાય છે? તો આન્સર આવે છે GSLV MK3. હે ને, આને શું કહેવાય છે? આને બાહુબલી બી કહેવાય છે. ઓકે, હવે એનાથી આગળ જો આપણે જઈએ, રાઈટ, GSLV માં કે ભાઈ ચલો એના બે પ્રકારો તો આપણે જોઈ લીધા, MK2 અને MK3. બળતણની વાત કરીએ કે ભાઈ આમાં ચરણ કેટલા છે, બળતણ કેટલા છે. તો જે રીતે આપણે પટ્ટા દેખાઈ રહ્યા છે એનાથી એટલીસ્ટ આપણે શું આવી રહ્યો છે? આના ચરણનો અંદાજ આવી રહ્યો છે. હે, જેમ કે આ પહેલો અને બીજો ચરણ છે, આ કમ્બાઇન્ડ, રાઈટ? જ્યાં સુધી શું નથી, ક્રાયોજેનિક એન્જિન નથી ચાલુ થતું, અહીંયાથી સેપરેશન છે, કેમ કે અહીંયા શું છે? આપણે ક્રાયોજેનિક એન્જિન યુઝ કરીએ છીએ ત્રીજા ચરણમાં, રાઈટ? તો GSLV માં ટોટલ 3 ચરણ છે અને એ 3 ચરણમાં પહેલો અને બીજો જે ચરણ છે, એ પહેલો અને બીજો ચરણ PSLV જેવો જ છે. જેમ કે PSLV માં પહેલો અને બીજો ચરણ શું હતો? તો પહેલો ચરણ ઘન બળતણ, બીજો ચરણ પ્રવાહી બળતણ. ઘન બળતણ તરીકે STPB, પ્રવાહી બળતણ તરીકે UDMH. સેમ રીતે GSLV માં બી છે, ઘન બળતણ તરીકે STPB અને પ્રવાહી બળતણ તરીકે UDMH છે પહેલા અને બીજા ચરણમાં. પણ જે PSLV નો બીજો અને ચોથો ચરણ છે, એ PSLV ના બીજા અને ચોથા ચરણની જગ્યાએ રાઈટ GSLV માં આપણે શું કર્યા છે? એના PSLV નો જે ત્રીજો અને ચોથો ચરણ છે એની જગ્યાએ આપણે GSLV માં એના ત્રીજા અને ચોથા ચરણને મર્જ કરીને એક જ ચરણ બનાવ્યો છે, GSLV નો ત્રીજો ચરણ. અને આ GSLV ના ત્રીજા ચરણમાં આપણે યુઝ કરીએ છીએ કયા એન્જિનનો? ક્રાયોજેનિક એન્જિનનો. કયા એન્જિનનો? ક્રાયોજેનિક એન્જિન. જો બેઝિકલી ઘન બળતણ અને પ્રવાહી બળતણની ચર્ચા તો આપણે કરી દીધી છે, એના ઓક્સિડાઇઝરની ચર્ચા આપણે કરી દીધી છે. સેમ ટુ સેમ PSLV ની જેવું થશે અહીંયા. બટ અહીંયા મેઇનલી આપણને જે ફોકસ કરવાનો છે GSLV માં કેમ કરવાનો છે? ક્રાયોજેનિક એન્જિનમાં. આનો ક્વેશ્ચન પૂછે છે ક્રાયોજેનિક એન્જિન GSLV ના કયા ચરણમાં ઉપયોગ થાય છે? તો ક્રાયોજેનિક એન્જિન GSLV ના ત્રીજા ચરણમાં ઉપયોગ થાય છે. કયા ચરણમાં ઉપયોગ થાય છે? GSLV ના ત્રીજા ચરણમાં ઉપયોગ થાય છે. અને આ ક્રાયોજેનિક એન્જિન છે, આ ક્રાયોજેનિક એન્જિનને કેમ ક્રાયોજેનિક એન્જિન કહેવાય છે? અને આ ક્રાયોજેનિક એન્જિનને ક્રાયોજેનિક એન્જિન કેમ કહેવાય છે? તો જો બહુ સિમ્પલ આપ યાદ રાખો, ક્રાયોનો મતલબ હોય છે ઠંડુ. ક્યાંય કે આપણે ક્રાયો વર્ડ આવે ને તો એનો મતલબ સમજી જાઓ ઠંડુ. જેમ કે ક્યાંય કે આપણે પાયરો વર્ડ દેખાય, ક્યાંય કે આપણે પાયરો વર્ડ દેખાય તો એનો મતલબ હોય છે અતિશય ગરમ. તો પાયરો નો ઓપોઝિટ વર્ડ હોય છે ક્રાયો, અને ક્રાયો નો મતલબ હોય છે
અતિશય ઠંડુ, રાઈટ. ક્રાયોનો મતલબ હોય છે અતિશય ઠંડુ. હવે અતિશય ઠંડુ એટલે કેટલું ઠંડુ? તો જો બહુ સિમ્પલ છે, જે -140 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર છે ને, -140 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર ને કહેવાય છે ક્રાયો ટેમ્પરેચર. -140 ટેમ્પરેચર કરતા શું હોય, નીચું જે ટેમ્પરેચર હોય તો એને કહેવાય છે ક્રાયો ટેમ્પરેચર. -140 ડિગ્રી સેલ્સિયસ, રાઈટ. આ શું છે? આ એવો ટેમ્પરેચર છે જ્યાંથી ક્રાયો ટેમ્પરેચરની શરૂઆત થશે, હે ને. આપ એવું ના વિચારી લેતા કે -140 ડિગ્રી સેલ્સિયસ ધેટ ઇઝ ક્રાયો ટેમ્પરેચર, તો -141 ડિગ્રી સેલ્સિયસ ના હોય. -140 ડિગ્રી સેલ્સિયસ હોય કે -140 ડિગ્રી સેલ્સિયસ થી ઓછા હોય, એ બધા ટેમ્પરેચર શું કહેવાશે? ક્રાયો ટેમ્પરેચર જ કહેવાશે, રાઈટ. તો આ જે ટેમ્પરેચર છે -140 ડિગ્રી સેલ્સિયસ આને કહેવાય છે ક્રાયો ટેમ્પરેચર. અને જે ક્રાયોજેનિક એન્જિન છે, ક્રાયોજેનિક એન્જિનને ક્રાયોજેનિક એન્જિન કહેવાનું કારણ જ આ છે કે ક્રાયોજેનિક એન્જિનમાં જે બળતણની પ્રક્રિયા હોય છે આ ક્રાયો ટેમ્પરેચર ઉપર થાય છે. ક્રાયો ટેમ્પરેચર ઉપર થાય છે મીન્સ બહુ ઓછા તાપમાને થાય છે. કેમ બહુ ઓછા તાપમાને ત્યાં બળતણની પ્રક્રિયા કરવામાં આવે છે એની આપણે શું કરીએ, ચર્ચા કરીએ. તો જો બેઝિકલી જો આપ આને જોઈ રહ્યા છો GSLV ને, તો હવે આના ત્રીજા ચરણમાં આપ શું કરો છો કે આટલો મોટો સેટેલાઇટ છે, આખા મોટા સેટેલાઇટ લઈ જવાની જવાબદારી કોને સોંપી દો છો? આને સોંપી દો છો, ત્રીજા ચરણને. હવે એ ત્રીજા ચરણમાં શું છે, જે બળતણ છે, બળતણમાં એટલી તાકાત હોવી જોઈએ કે શું કરી શકે, 2.5 ટનનો કે 3 ટનનો જે સેટેલાઇટ છે, સેટેલાઇટને કેરી કરી શકે. હવે 2.5 ટનના 3 ટનના સેટેલાઇટને કેરી કરવા માટે આપણો જે ફ્યુલ છે, ફ્યુલમાં તાકાત વધારે હોવી જોઈએ. તો એવો કયો ફ્યુલ છે જેમાં સૌથી વધારે તાકાત હોય છે, હે ને? ફ્યુલની તાકાત માપવામાં આવે છે એની કેલોરીફેલિક વેલ્યુ, કે 1 ગ્રામ બળતણનો જો શું દહન થાય તો 1 ગ્રામ બળતણના દહનથી કેટલી કેલરી ઊર્જા મુક્ત થાય છે, એને કહેવાય છે એની કેલોરીફેલિક વેલ્યુ. શું કહેવાય છે? કેલોરીફેલિક વેલ્યુ. તો કયા બળતણની કેલોરીફેલિક વેલ્યુ સૌથી વધારે છે? તો આન્સર આવશે કે ભાઈ હાઇડ્રોજન જે છે, હાઇડ્રોજનની કેલોરીફેલિક વેલ્યુ સૌથી વધારે છે. તો હાઇડ્રોજનની કેલોરીફેલિક વેલ્યુ સૌથી વધારે છે, એનાથી સૌથી વધારે ઊર્જા મુક્ત થાય છે. તો આપણે વિચાર્યું કે ભાઈ ત્રીજા ચરણમાં આપણે શું કરીશું, હાઇડ્રોજનનો યુઝ કરીશું. તો ક્રાયોજેનિક એન્જિન જે છે, ક્રાયોજેનિક એન્જિનના બળતણ તરીકે આપણે સિલેક્ટ કર્યું હાઇડ્રોજનને, કેમ કે હાઇડ્રોજન શું કરે છે, સૌથી વધારે ઊર્જા મુક્ત કરે છે. હવે પ્રોબ્લેમ અહીંયા આ થાય છે કે જો હાઇડ્રોજનને આપ બળતણ તરીકે યુઝ કરવા ઈચ્છો છો તો હાઇડ્રોજન પ્રાકૃતિક અવસ્થામાં કયા સ્વરૂપે મળે છે? તો આન્સર આવે છે કે ભાઈ હાઇડ્રોજન તો પ્રાકૃતિક અવસ્થામાં કયા સ્વરૂપે મળે છે? ગેસ સ્વરૂપે મળે છે. ગેસ સ્વરૂપે મળે છે. હવે જો ગેસ સ્વરૂપે હાઇડ્રોજન મળી રહ્યો છે અને એ હાઇડ્રોજનને આપ બળતણ તરીકે યુઝ કરશો તો ગેસ શું કરે છે, વધારે જગ્યા રોકે છે. અને આપણે શું જવાનું છે, જીઓ સિન્ક્રોનસ કક્ષા સુધી જવાનું છે. સાથે સાથે આપણે જીઓ સ્ટેશનરી કક્ષા સુધી જવાનું છે, જે 35,000 કિલોમીટર દૂર છે. હવે આ કક્ષામાં જવા માટે જો શું કરશો, આપ હાઇડ્રોજન બળતણને યુઝ કરશો, જે શું છે, ગેસ બળતણ છે, તો બહુ વધારે બળતણ છે, રાઈટ, એ યુઝ કરવું પડશે. બહુ વધારે બળતણ આપ યુઝ કરશો તો જગ્યા બી વધારે ઘેરશે, અને જગ્યા વધારે ઘેરશે તો આજે આપણું ત્રીજો ચરણ છે જે આટલું દેખાઈ રહ્યું છે, આ ત્રીજા ચરણની શું થઈ જશે, જે હાઈટ છે ને એ વધી જશે. અને આટલો મોટો જો ત્રીજો ચરણ થઈ જાય તો શું થઈ જશે, આ જે રોકેટ છે, આ રોકેટનો વેટ બહુ વધી જશે. કેમ કે બટ ઓફ બેઝ આ જે એસેમ્બલી હોય છે, એસેમ્બલી જાડી મેટલથી બનાવવામાં આવે છે. કેમ કે જ્યારે શું થાય છે, લોન્ચિંગ વ્હીકલ ઉપર જાય છે તો અતિશય દબાણ સહન કરે છે, તો આ ફાટી ના જાય એના કારણે આ જે ટાંકી હોય છે ને, ટાંકી બહુ મોટા મેટલથી બને છે ને, બહુ મોટો પાતળો હોય છે. અને જો શું થશે, આટલું લાંબુ હશે તો એનું વેટ બહુ વધી જશે, અને વેટ જો બહુ વધી જશે તો પછી શું નહીં કરી શકે, આપણો જે રોકેટ છે, રોકેટ લિફ્ટ ઓફ નહીં કરી શકે, એના ઉપર નહીં જઈ શકે, કેમ કે અત્યારે ભારે, અતિશય ભારે થઈ ગયું છે. તો આપણે એવું કરવું છે કે ભાઈ શું થાય, રોકેટનું વેટ બી ના વધે અને સાથે સાથે બળતણ છે, બળતણની માત્રા બી ના ઘટે. કેમ કે જો બળતણની માત્રા ઘટાડશો તો પછી શું નહીં થાય, ત્યાં સુધી પહોંચી નહીં શકે. એના જે ફ્યુલ છે એ ફ્યુલ શું થઈ જશે, એ ફ્યુલ ઓછું થઈ જશે, રાઈટ. તો એના માટે શું કરવામાં આવે, તો એના માટે વિચાર કરવામાં આવે કે ભાઈ એવું કરીએ, જે હાઇડ્રોજન છે, હાઇડ્રોજનને એની ગેસીય અવસ્થાની જગ્યાએ કઈ અવસ્થામાં લઈ લઈએ, તો હાઇડ્રોજન એની ગેસીય અવસ્થાની જગ્યાએ એની દ્રવ અવસ્થામાં લઈ લઈએ. કેમ કે આપણને આટલું તો ખ્યાલ જ છે કે ભાઈ કોઈ બી વસ્તુ છે એ ઘન, પછી પ્રવાહી અને વાયુ ત્રણેય સ્વરૂપમાં મળે છે. લાઇકવાઇઝ ઘન છે તો ઘનથી આપણે શું કરવું છે, પ્રવાહી, અને પ્રવાહીથી આપણે વાયુ કરવું છે. તો આપ શું કરો, તો આપ ટેમ્પરેચરને વધારો, રાઈટ. અને જો આપ આનાથી રિવર્સ કરશો, ટેમ્પરેચર ઘટાડશો તો શું થાય છે, વાયુથી પ્રવાહી અને પ્રવાહીથી ઘન થાય છે, રાઈટ. આ રીતે જે તાપમાને શું થઈ જાય છે, જે તાપમાને ઘન
પ્રવાહીમાં ફેરવાઈ જાય છે તાપમાનને આપણે શું કહીએ છીએ? તો એ તાપમાનને આપણે કહીએ છીએ ગલન બિંદુ. જે તાપમાને પ્રવાહી વાયુમાં ફેરવાઈ જાય છે તાપમાનને શું કહીએ છીએ? તે તાપમાનને કહીએ છીએ આપણે ઉત્કલન બિંદુ. અને જે તાપમાને પ્રવાહી શું થાય છે ઘનમાં ફેરવાય છે એ બિંદુને આપણે શું કહીએ છીએ? તો એ બિંદુને કહીએ છીએ આપણે ઠાર બિંદુ. આ ત્રણ બિંદુઓ તો આપણને ખ્યાલ જ છે. હવે આજે શીખવાનું છે આપણે ચોથું બિંદુ, અને ચોથું બિંદુ છે જે તાપમાને શું થઈ જાય છે? વાયુ પ્રવાહીમાં ફેરવાઈ જાય છે. વાયુને પ્રવાહીમાં ફેરવા માટે બે મેથડ છે. એક તો ટેમ્પરેચર ઘટાડો, સાથે સાથે શું કરો? પ્રેશર વધારો. ટેમ્પરેચર ઘટાડીને અને પ્રેશર વધારીને શું કરી શકાય છે? વાયુને પ્રવાહીમાં ફેરવી શકાય છે. અને જે તાપમાને વાયુ શું થાય છે? પ્રવાહીમાં ફેરવાય છે. જે તાપમાને વાયુ પ્રવાહીમાં ફેરવાય છે એ તાપમાનને શું કહેવાય છે? તો એ તાપમાનને એનું પ્રવાહીકરણ તાપમાન કહેવાય છે, લિક્વિફેક્શન પોઈન્ટ કહેવાય છે. જો હાઇડ્રોજન છે, હાઇડ્રોજન આપ એના પ્રવાહી સ્વરૂપમાં લાવવા ઈચ્છો છો તો એને કયા તાપમાન ઉપર લાવવું પડશે? લિક્વિફેક્શન ટેમ્પરેચર ઉપર લાવવું પડશે, પ્રવાહીકરણ તાપમાન ઉપર લાવવું પડશે. અને જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન -253 ડિગ્રી સેલ્સિયસ ઉપર જઈને શું બને છે? પ્રવાહી બને છે. આ એનો શું છે? -253 ડિગ્રી સેલ્સિયસ એનો લિક્વિફેક્શન ટેમ્પરેચર છે. તમે પોતે વિચાર કરો કે -253 ડિગ્રી સેલ્સિયસ ઉપર જઈને શું બને છે? પ્રવાહી બને છે. તો -253 ડિગ્રી સેલ્સિયસ શું થયું? -140 કરતા ઓછો છે કે નહીં? તો યસ, ઓછો જ છે. તો આ ક્રાયો ટેમ્પરેચર છે. હવે ખાલી હાઇડ્રોજન જ આપ બળતણ તરીકે યુઝ કરશો તો ચાલશે નહીં, કેમ કે શું નથી? આટલી ઊંચાઈ ઉપર ઓક્સિજન નથી, અને ઓક્સિજનની અનુપસ્થિતિમાં તો શું નહીં થઈ શકતું? બળતણની પ્રક્રિયા નહીં થઈ શકતી. તો હાઇડ્રોજનની સાથે સાથે ઓક્સિજનનો ઉપયોગ કરવો પડે છે ઓક્સિડાઇઝર તરીકે. પણ હાઇડ્રોજન તમે પ્રવાહી અવસ્થામાં લીધું છે, ઓક્સિજન આપ ગેસ અવસ્થામાં લેશો તો મિક્સિંગ નહીં થાય. તો ઓક્સિજનને બી આપણે શું કરવું પડશે? પ્રવાહી અવસ્થામાં લેવું પડશે. અને ઓક્સિજનને ફરીથી પ્રવાહી અવસ્થામાં લાવવા માટે અને વાયુથી પ્રવાહી મેળવવા માટે આપ શું કરશો? ઓક્સિજનનું બી તાપમાન ઘટાડશો. તો ઓક્સિજનનું લિક્વિફેક્શન ટેમ્પરેચર કેટલું છે? તો ઓક્સિજનનું લિક્વિફેક્શન ટેમ્પરેચર છે -183 ડિગ્રી સેલ્સિયસ. રાઈટ? આ રીતે હાઇડ્રોજન અને ઓક્સિજન જે ક્રાયોજેનિક એન્જિનના બળતણ છે બંને શું લેવામાં આવે છે? બંને એના પ્રવાહી અવસ્થામાં લેવામાં આવે છે. અને પ્રવાહી અવસ્થામાં લાવવા માટે આપણે શું કરવું પડે છે? તો પ્રવાહી અવસ્થામાં લાવવા માટે આપણે બંનેના તાપમાનને ઘટાડવું પડે છે. અને એ બંનેના તાપમાન, જે તાપમાન ઉપર પ્રવાહી અવસ્થામાં આવે છે, બંનેના તાપમાન શું છે? ક્રાયો તાપમાન કરતા ઓછા તાપમાન છે. અને આટલા ઓછા તાપમાને અહીંયા ફ્યુલિંગની પ્રક્રિયા થાય છે, આટલા ઓછા તાપમાને અહીંયા બળતણની પ્રક્રિયા થાય છે. એના જ કારણે ક્રાયોજેનિક એન્જિનને ક્રાયોજેનિક એન્જિન કહેવાય છે. હે ને? કેમ કે અહીંયા બળતણની પ્રક્રિયા શું થાય છે? બહુ નીચા તાપમાને, મીન્સ બહુ ઓછા તાપમાને થાય છે. રાઈટ? આ ઓછા તાપમાન ઉપર કરવાનું કારણ મેં તમને કીધું, કેમ કે જો શું કરશો આપ વાયુથી પ્રવાહીમાં લાવશો તો એટલું ને એટલું બળતણ શું આવી જશે? ઓછી જગ્યામાં આવી જશે. જેમ કે આપણે ખબર છે કે વાયુનો એક અણુ અહીંયા હોય તો બીજો અણુ અહીંયા, ત્રીજો અહીંયા, ચોથો અહીંયા, તો ચાર અણુ આટલી જગ્યામાં આવે છે. પણ જ્યારે પ્રવાહીમાં આવશે તો ચારે ચાર અણુ શું આવી જશે? આટલી જ જગ્યામાં આવી જશે. પ્રવાહીના બે અણુ વચ્ચેની દૂરી શું હોય છે? વાયુના બે અણુ ઉપરની વચ્ચેની દૂરી કરતાં ઓછી હોય છે. તો જો આપ વાયુની જગ્યાએ પ્રવાહી અવસ્થામાં હાઇડ્રોજનને લેશો તો શું થશે? એટલું જ જે બળતણ જે આટલું હતું એ કમ્પ્રેસ થઈને આટલી જ જગ્યામાં આવી જશે. અને એના કારણે શું થશે? આપણી ફ્યુઅલ ચેમ્બરની સાઇઝ ઘટી જશે. અને જો ફ્યુઅલ ચેમ્બરની સાઇઝ ઘટશે તો રોકેટનું વજન ઘટશે, અને રોકેટનું વજન ઘટશે તો રોકેટ ઉડી શકશે. રાઈટ? એના માટે આપણે શું કરીએ છીએ? જે GSLV ના ત્રીજા ચરણ છે ને એમાં ક્રાયોજેનિક એન્જિનનો યુઝ કરીએ છીએ. અને ક્રાયોજેનિક એન્જિનને ક્રાયોજેનિક એન્જિન એટલા માટે કહીએ છીએ કેમ કે ત્યાં બળતણની પ્રક્રિયા શું થાય છે? બહુ ઓછા તાપમાને થાય છે. અને આ ક્રાયોજેનિક એન્જિનમાં શું છે? એવો બળતણ છે જે વધારે માસ શું કરી શકે છે? કેરી કરી શકે છે. એના કારણે આ GSLV ની પેલોડ કેપેસિટી શું હોય છે? વધારે હોય છે. રાઈટ? અને એના કારણે જે દૂર સંચાર અને પ્રસારણવાળા ઉપગ્રહો છે, કયા ઉપગ્રહો? દૂર સંચાર અને પ્રસારણવાળા ઉપગ્રહો છે, આ GSLV ની મદદથી તરતા મૂકવામાં આવે છે. કોની મદદથી તરતા મૂકવામાં આવે છે? GSLV ની મદદથી તરતા મૂકવામાં આવે છે. અને ઇનસેટ હોય કે જીસેટ હોય એ બંને આપણા શું છે? કોમ્યુનિકેશન સેટેલાઇટ છે. દૂર સંચાર અને પ્રસારણ માટેના ઉપગ્રહ છે. અને આ ઇનસેટ સેટેલાઇટ, જીસેટ સેટેલાઇટ આ બધું આપણે GSLV થી જ છોડીએ છીએ. રાઈટ? તો GSLV નો જે મુખ્ય ઉપયોગ છે શું છે? તો GSLV નો મુખ્ય ઉપયોગ દૂર સંચાર અને પ્રસારણ શ્રેણીના જે સેટેલાઇટ છે સેટેલાઇટને તરતો મૂકવા માટે થાય છે. બાકી GSLV ના બળતણ, રાઈટ, સાથે સાથે ક્રાયોજેનિક એન્જિન આ બધાની ચર્ચા આપણે શું કરી છે? કરી લીધી છે. અને આ જે GSLV ના પ્રકાર છે ને MK2 અને MK3 એની બી ચર્ચા આપણે કરી લીધી છે. તો હવે PSLV અને GSLV થી કોઈ ક્વેશ્ચન આવશે તો આપનું ખોટું પડશે નહીં. રાઈટ? હવે આપણે નેક્સ્ટ તમને બતાવવાનું છે ધેટ ઇઝ RLVTD, રીયુઝેબલ લોન્ચ વ્હીકલ ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેશન. હવે જો આ રીયુઝેબલ લોન્ચ વ્હીકલ ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેશન હે ને, જે લોન્ચિંગ વ્હીકલ છે કેવો છે? તો એ એવો લોન્ચિંગ વ્હીકલ છે કે ભાઈ
એક વસ્તુ જશે ઉપર જશે અને જે સેટેલાઇટ છે સેટેલાઇટ લોન્ચ કરીને પાછો બી આવી જશે. આ PSLV આ GSLV તો કેવા છે કે ભાઈ આમ ઉપર જઈ રહ્યા છે પછી એક ટ્રેન શું થઈ રહ્યું છે છૂટું પડી રહ્યું છે અને જે બી જ્યારે છૂટો પડે છે તેનું ફ્યુલ ચેમ્બર શું થઈ ગયું છે ખાલી થઈ ગયું છે અને એ મુક્ત પતન કરે છે પૃથ્વીની તરફ અને જ્યારે મુક્ત પતન કરે છે તો દર સેકન્ડે શું થાય છે કોઈ બી વસ્તુની ઝડપ નીચે પડતા વધતી જાય છે. તો બહુ વધારે એની ઝડપ પડી જાય વધી જાય છે એના કારણે શું થઈ જાય છે વાતાવરણમાં બળી જાય છે જેના કારણે ઘર્ષણ પ્રતિક્રિયાના કારણે. તો જે લોન્ચિંગ વ્હીકલ ગયું એ પાછો નથી આવતો. પણ RLV-TD માં એવું નથી હોતું. RLV-TD માં શું થશે જે લોન્ચિંગ વ્હીકલ છે સેટેલાઇટને લોન્ચ કરીને પાછો આવશે એટલે જ માટે શું કહે છે રીયુઝેબલ. ફરીથી આપ શું કરી શકો છો યુઝ કરી શકો છો. તો આ જે રીયુઝેબલ લોન્ચિંગ વ્હીકલ ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેશન છે એને કેમ કે અત્યારે આપણે એને શું નહીં કરી રહ્યા યુઝ નથી કરી રહ્યા અત્યારે ખાલી આપણે એને ડેવલપ કરી રહ્યા એટલા માટે આની પાછળ આપણે શું લગાવ્યું TD ધેટ ઇઝ ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેશન. તો આ જે રીયુઝેબલ લોન્ચ વ્હીકલ ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેશન છે રાઈટ આ કઈ રીતનું છે તો જે બહુ સિમ્પલ છે. આ એરક્રાફ્ટ અને રોકેટ નું શું છે કોમ્બિનેશન છે. જેમ કે આ જે એરક્રાફ્ટ છે આ એરક્રાફ્ટ ને શું કરવામાં આવશે એક રોકેટ ની મદદથી આ રોકેટ આ લોન્ચિંગ વ્હીકલ ધેટ ઇઝ HS-9 બૂસ્ટર. આ HS-9 બૂસ્ટર ઉપર શું લગાવ્યું છે આપણે આ એરક્રાફ્ટ લગાવ્યું છે જેની અંદર સેટેલાઇટ આપણે મૂકીશું અને આ HS-9 બૂસ્ટર રોકેટ જે છે રાઈટ એ શું કરશે આ એરક્રાફ્ટ ને ઊંચાઈ ઉપર લઈ જશે અને અત્યારે આપણે 65 કિલોમીટરની જે ઓપરેશનલ હાઈટ છે ને એને અચીવ કર્યો છે. તો લાઈક 65 કિલોમીટરની ઊંચાઈ ઉપર સુધી આ લઈ ગયો આને અને ત્યારે શું થઈ જશે આ HS-9 નું ફ્યુલ ખલાસ થઈ જશે. આ HS-9 જે રોકેટ છે એ શું આવશે નીચેની તરફ આવશે એના જે પેરાશૂટ છે HS-9 માં એ ખુલી જશે એના કારણે મુક્ત પતન નહીં થાય એ ધીમે ધીમે શું થશે નીચે આવશે અને નીચે આવીને ક્યાં આપણે રિકવર કરી લઈશું ને દરિયામાં રિકવર કરી લઈશું. અને આ જે રાઈટ એરક્રાફ્ટ આપણો છૂટો પડ્યો છે આ એરક્રાફ્ટ આમ ગ્લાઇડ થતા ગ્લાઇડ એટલે સમજો ને બેઝિકલી એકદમ પ્લેન જેવો છે. તો જે રીતે તમારો રોકેટ છૂટો પડ્યો તો જે રીતે આપ કાગળનું પ્લેન ઉડાવો છો ને તો કાગળનું પ્લેન કેવી રીતે આમ ઉડીને આ નહીં આમ ગ્લાઇડ કરતો ધીમે ધીમે નીચે આવે છે. તો આ બી જે છે રાઈટ આ બી શું કરશે આ ગ્લાઇડ કરતો આમ નીચે આવશે હે ને જે સેટેલાઇટ છે આટલી દૂરી ઉપર આવીને સેટેલાઇટને પ્લેસ કરશે અને ગ્લાઇડ થઈને એટલે ધીમે ધીમે સરકીને જે રીતે શું હોય છે કાગળનો પ્લેન ઉતરતો હોય છે રીતે ઉતરી જશે પાણીમાં પાણી બી રિકવર કરી લેશે. તો આપણે HS-9 બૂસ્ટર એના પેરાશૂટના મદદથી આરામથી ધીમે ધીમે ઉતારી લીધું અને આ જે એરક્રાફ્ટ છે એરક્રાફ્ટને ગ્લાઇડ કરીને ધીમે ધીમે ઉતારી લીધું. તો બંને આપ રિકવર કરી લીધા દરિયામાં અને ફરી શું કરશો HS-9 બૂસ્ટર છે એમાં ફરીથી બળતણ કરશો ઉપર એરક્રાફ્ટ લગાવશો એમાં સેટેલાઇટ મૂકશો અને ફરીથી આપ શું કરી શકશો આને યુઝ કરી શકશો. આને જ કહેવાય છે રીયુઝેબલ લોન્ચિંગ વ્હીકલ ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેશન રાઈટ. એવો લોન્ચિંગ વ્હીકલ જેનો આપણે શું કરી શકીએ છીએ ફરીથી ઉપયોગ કરી શકીએ છીએ. તો આ રીયુઝેબલ લોન્ચ વ્હીકલ ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેશનનો અત્યારે શું થઈ રહ્યું છે પરીક્ષણ થઈ રહ્યું છે અત્યારે આ ઓપરેશનલ નથી બટ બહુ જલ્દી શું કરશે ભારત જે ભારત આને પોતાના લોન્ચિંગ વ્હીકલ્સમાં સામેલ કરશે. પણ અત્યારે જે ભારત યુઝ કરી રહ્યો છે લોન્ચિંગ વ્હીકલ એ લોન્ચિંગ વ્હીકલમાં બે જ મેજર પ્રકાર જે યુઝ કરી રહ્યો છે એક PSLV અને GSLV. અને એ PSLV અને GSLV ને શું કર્યું છે આપણે બહુ ડિટેલમાં જોયો છે. તો એ PSLV અને GSLV થી ક્વેશ્ચન આવશે તો એ ક્વેશ્ચન તો આપણો ખોટો નહીં પડે રાઈટ. બીજું બી કોઈ SLV થી આવી ગયું કે ASLV થી આવી ગયું ને કે SLV માં કેટલા ચરણ હોય છે તો આપણે તમને બતાવ્યા 4 ચરણ હોય છે અને ASLV માં કેટલા ચરણ હોય છે તો આપણે બતાવ્યું 5 ચરણ હોય છે રાઈટ. એ આપ શું કરી શકશો કરી શકશો. પછી પેલોડ કેપેસિટી નું કમ્પેરિઝન બી આપણે તમને થોડું બતાવ્યો છે. ક્રાયોજેનિક એન્જિન બી આપણે શું કરી દીધું છે તમને બતાવી દીધું છે. કયો સેટેલાઇટ એનાથી છોડવામાં આવશે એ બતાવી દીધું કે જો આપને પૂછે કે દૂરસંચાર અને પ્રસારણ ઉપગ્રહનો પ્રક્ષેપણ PSLV થી કરી શકાય છે તો હા કરી શકાય છે પણ શું હોવું જોઈએ એક બે ટ્રાન્સપોન્ડર વાળો જોવું જોઈએ. જેમ કે અત્યારે આપણે PSLV C50 થી શું કર્યું છે કોમ્યુનિકેશન સેટેલાઇટ 1 હે ને CMS-01 નો પ્રક્ષેપણ કર્યો છે પણ એમાં આપણે શું કરી રહ્યા છે ખાલી એક્સટેન્ડેડ C બેન્ડ વાળા ટ્રાન્સપોન્ડરનો યુઝ કરી રહ્યા છે. તો હલકો છે તો લોન્ચ થઈ ગયો બાકી શું છે જો વધારે ટ્રાન્સપોન્ડર લઈને જઈ રહ્યા હોય તો પછી શું થાય છે GSLV નો જ ઉપયોગ થાય છે. તો દૂરસંચાર અને પ્રસારણ કેટેગરીના સેટેલાઇટને છોડીને બાકી બધી સેટેલાઇટ આપણે ક્યાં રાખવાનું છે PSLV અને GSLV માં શું રાખવાનું છે તો દૂરસંચાર અને પ્રસારણ સેટેલાઇટ રાખવાનું છે. આટલું જો આપ લોન્ચિંગ વ્હીકલમાં યાદ રાખશો ને તો લોન્ચિંગ વ્હીકલના કોઈ બી ક્વેશ્ચનનું શું નહીં થાય ખોટા નહીં થાય રાઈટ. તો હોપ સો આપને જે લોન્ચિંગ વ્હીકલ છે એનો કોન્સેપ્ટ શું થયો છે ક્લિયર થયો છે. બે પાર્ટ આપણા સ્પેસ ટેકનોલોજીના પૂરા થઈ ગયા છે અને પછીના લેક્ચરમાં આપણે થર્ડ પાર્ટ લઈને આવીશું અને એ થર્ડ પાર્ટ હશે આપણો કયો તો એ હશે આપણો સ્પેસ પ્રોગ્રામ રાઈટ. તો એ સ્પેસ પ્રોગ્રામ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આ લેક્ચરને આપણે શું કરીએ અહીંયા જ પૂરું કરીએ છીએ. થેન્ક યુ.